સન્નિષ્ઠ પરમ ભગવદીય શ્રોતાવૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી રાધે. શ્રી રાધા મંડળ મહેસાણા આયોજિત રાધાકૃષ્ણ ચરિત્રમાં પધારેલા આપ સૌનું રાધા મંડળ ખૂબ હૃદયથી સ્વાગત કરે છે અને આપ સૌને રાધા મંડળના રાધે રાધે. કાલે વૃષભાનું દુલારી, વૃષભાનું આપ સૌને પ્રથમ તો ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામના. આજના પ્રસંગે સવિશેષ રીતે આખું રાધા મંડળ તો છે, પણ એને સંમેલિત થવા માટે આજે અમારે જજ સાહેબ પણ પધાર્યા. અંજારથી ઉમાબેનને એ પણ પધાર્યા છે અને રાજકોટથી ભાવનાબેનને એ બધા પધાર્યા છે. જે ભાવિક ભક્તો પધાર્યા છે સૌનું રાધા મંડળ ખૂબ હૃદયથી સ્વાગત કરે છે. કાલે થોડીક વાતો પછી મેં અધૂરી રાખી દીધી, પણ મને એવું થયું કે આશીષભાઈ આજે વાત કરીને કે તમે ધ્યાન કર્યું હશે, તમે દાન કર્યું હશે, તમે સ્નાન કર્યું હશે, પણ જ્ઞાન પણ આજે થઈ જાય. એટલે આજે મેં કાલે થોડીક અધૂરી વાતો મારા ઘરે રાખી દીધી હતી. મને એવું થયું કે આજે હું શું દાન કરું, એટલે મને એવું છે કે આજે જ્ઞાનનું દાન કરી નાખું. મકર સંક્રાંતિનું મારે સાંદીપની ઉપર બોલવાનું છે. સાંદીપનીમાં પોરબંદર એ પહેલાં મેં રાધા મંડળ પાસે ઉત્તરાયણના જ મારી વાણી પવિત્ર કરી નાખું. સાંદીપનીજીના જીવનની કાલે મેં થોડીક રહસ્યમય વાતો કરી હતી. એ વાતોથી જ આજે કથાનો આરંભ કરું. એવા માટે આરંભ કરું કથાનો આરંભ. ચરિત્ર રાધા ચરિત્ર છે, પણ હું સાંદીપનીથી શરૂઆત કરીશ. એવા માટે કરીશ કે આજે જ્ઞાનનો દિવસ છે. પદ્મ પુરાણમાં અને કુર્મ પુરાણમાં બંનેમાં ચર્ચા છે. કુર્મ પુરાણમાં એવી ચર્ચા છે કે સૂર્યના બધા કિરણોના નામ લખેલા છે. ભાગવતજીમાં પણ છે કે દર માસના સૂર્યના નામ અલગ અલગ છે. દરેક માસના સૂર્યની ઓરાઓ અલગ અલગ છે. નિરોગીતા આપનારી જો કોઈ ઓરા હોય તો એ ઓરા મકરના સૂર્યની છે. આજે સૂર્ય જે મકર રાશિમાં પ્રવેશ કરે એનો મતલબ છે આકાશ મંડળમાં એવો એક સ્પેસ છે, એ સ્પેસમાંથી સૂર્ય આમ પસાર થાય અને ત્યારે જે પૃથ્વી ઉપર એના કિરણો આવે એ નિરોગીતા આપનારા છે. એટલે આજના દિવસે આપણે પતંગ ચગાવવાનું મહત્ત્વ એવા માટે છે કે બધા સૂર્યના પ્રકાશમાં રહે આખો દિવસ. કોઈ પણ રીતે સૂર્યનો પ્રકાશ લેવો. એટલે આશીષભાઈ 10:15નો સમય રાખ્યો. તમે કમસે કમ નદીના તટ ઉપર જાઓ, ત્રિવેણી પાસે જાઓ, બહાર જાઓ તો કમસે કમ તો થોડોક તો આજે બારી ખુલ્લી રાખજો. એસી ન ચાલે તો વાંધો નહીં. સૂર્યનો પ્રકાશ. આ ઉત્તરાયણ એટલે ઉત્તર તરફ અયન, એ ઉત્તરાયણ છે. એટલે આજના દિવસે આ બધું કરવું ખૂબ જરૂરી છે. ને આજે મકર સંક્રાંતિ દિવસે હું આજે મારી 2 ગાયો લઈને આવ્યો છું. આજે મેં 2 ગાયો મારા ત્યાં પધરાવી છે. 2 ગાયો. ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે હું ગાય રાખું. આજે મેં 1 નહીં 2 ગાયો રાખી છે અને આજે એમનું ઉદ્ઘાટન કરીને આવ્યો છું. અહીંયા વેરાવળની બાજુમાં અમારા ગામના એક લક્ષ્મણભાઈ સોલંકી છે, એણે ગૌ આવાસીય પ્રબંધ નામનો એક 15 લોકો છે અમે 15 લોકોએ પોતાની ગાય ત્યાં રાખી છે. ગાયને રહેવાની વ્યવસ્થા, એના માટે ગોવાળની વ્યવસ્થા, એના માટે બધી વ્યવસ્થા. ગાયના બધાના અમારા 15 લોકોની ગાયોના નામ છે કે ગાયના નામ. ગોવાળ ત્યાં સેવા કરે, એ ગાયોનું જે ખર્ચ થાય ખર્ચ બધો અમે બધા આપીએ. અમે અઠવાડિયામાં 15 દિવસે જ્યારે જવું હોય ત્યારે અમે એક ગૌશાળાએ, એટલે જ્યાં ગાયનું સ્થાન છે ત્યાં ગૌ મંદિરે જઈ શકીએ, ગાયને પ્રેમ આપી શકીએ. ત્યાંથી જે દૂધ હોય એ દૂધ જે પ્રાપ્ત થાય છે એમાંથી થોડુંક દૂધ અમને આપો. બાકી એના વ્યવસ્થામાં બધું સાચવવામાં આવે. શેની વ્યવસ્થામાં કે 15માંથી કોઈ એક વ્યક્તિની ગાયનું દૂધ બંધ થઈ ગયું હોય ને પાછી એ
વાછડાને જન્મ આપે ત્યાં સુધીનો જે ગેપ હોય ત્યાં સુધી એને ગાયનું દૂધ મળે. એ ગાયના દૂધ તો કોઈ સારા ગૌપાલકને પૈસા આપી દે તો એ દૂધ ને એ તો સારું મળે, પણ મને એવું થાય કે હિન્દુ તરીકે મેં ગાય રાખી છે, મારે ત્યાં ગાય છે એવો ભાવ થાય. એટલે આજે મેં 2 ગાયોને હું પધરાવીને આવ્યો છું. ગાયોનું નામ છે વિશ્વદા અને હવિષ્યા. એટલે મને એમ થાય કે મકર સંક્રાંતિના દિવસે ઘણા સમયથી વાત અમે એડજસ્ટ કરતા હતા, પણ આજે મેં કીધું મકર સંક્રાંતિ દિવસે આ જ કામ કરવા દે સૌથી મોટું, કે કમસે કમ આપણે ઘરે એક હિન્દુ ગાય બાંધે એના ઘરે. દરેકના ઘરે કદાચ વ્યવસ્થા પણ ન હોય એના ઘર પાસે કે ગાય ન બાંધી શકે, પણ એક ગાય આવી રીતે ગ્રહણ કરવી જોઈએ. અને આવા કાર્યક્રમો પણ થવા જોઈએ, આવી વ્યવસ્થા પણ થવી જોઈએ કે 15-16 લોકો સાથે મળી એક જગ્યા પર ગાયનું આવાસ રાખે, એના માટે એક વ્યક્તિ રાખે. આપણે ગાડી માટે પાર્કિંગની વ્યવસ્થા શોધીએ, એના માટે બધું બનાવીએ, ગાય માટે નહીં. એટલે ગાયો માટે આજે એક કામ કરીને આવ્યો છું, એટલે મને રાધા મંડળની કથા આમ પણ યાદ રહેશે કે અમારે ત્યાં ગાય આજે પધારી છે. આજે હું ચરિત્રમાં તો પછી પ્રવેશ કરું એ પહેલાં હું કાલે રાત્રે મેં અધૂરી ચર્ચા છોડી દીધી. ભાવનાબેન ને જયાબેન ને એમણે સાંદીપની વિશે મને પ્રશ્ન પૂછ્યો ને પછી ઉમાબેન ને પછી મેં વાત ત્યાં છોડી દીધી. એટલે મને એવું થયું કે હવે અહીંયાથી આ શરૂઆત જ ત્યાંથી કરું. હમણાં મેં 26 જેટલા ગ્રંથોમાંથી સાંદીપની ઋષિનું ચરિત્ર શોધ્યું. 26 જેટલા ગ્રંથોમાંથી સાંદીપનીજી વિશે એટલી બધી માહિતી શોધી છે કે લગભગ આપણે બધા લોકો એનાથી અપરિચિત હશું. મારો કહેવાનો ભાવ એવો નથી કે કોઈ એના વિશે જાણતું જ નથી, એવું કોઈનું અજ્ઞાન પ્રગટ કરવા માટે નથી, પણ હું એટલું ચોક્કસ કહી શકું કે મારો પણ એવો વિચાર હતો કે સાંદીપની વિશે હું એટલું શોધું, પણ એ શોધતા ગ્રંથો મેળવતા અમુક ગ્રંથો એવા મારી પાસે આવી ગયા કે ગ્રંથોને વાંચીને મને પણ એવું થયું કે આ ખરેખર આવું હશે. પછી એ ગ્રંથોને એકબીજાના પૂરક ગ્રંથો શોધતા મને ખબર પડી કે ઓહ, એમાં એક શ્લોક ઉપર મેં અથો ગુરુકુલે વાસમ ઈચ્છંતા ઉપજગમતુ કાશ્યમ સાંદીપનિમ નામ યવંતી પુરવાસિનમ. આ શ્લોક ઉપર હું લાલપુરમાં બોલ્યો હતો કે આ શ્લોક ઉપર મારે એટલે બસ એટલું જ. કિશોરી કુછ એસા इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, जुबा पे राधा 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 नाम हो जाए, जुबा पे राधा राधा नाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए. એટલે બધાય મકર સંક્રાંતિમાં કોઈ
અહીંયા આંબળાઓ મૂક્યા ને કોઈએ પુસ્તક મૂક્યા ને હું જ્ઞાનનું દાન કરી દઉં. એટલે કાશ્યમ સાંદીપનીમ નામ યવંતીપુરવાસીનમ. એ કાશ્યમ એ શબ્દ ઉપર મેં કેટલા બધા મહાપુરુષોની ટીકા વાંચી. વૈષ્ણવ તોષિણીને, સનાતન ગૌસ્વામીને, જીવ ગૌસ્વામીને. કાશ્યમનો અર્થ થાય કાશ્યમ, કાશ્યામ જાતમ ઇતિ કાશ્યમ. જે કાશીમાં ઉત્પન્ન થયા છે એને કાશ્યમ કહેવાય. સાંદીપનીનો જન્મ કાશીમાં થયો હતો. કાશ્યમનો મતલબ થાય કાશ્યામ પઠિતવાન ઇતિ કાશ્યમ. જે કાશીમાં ભણ્યા છે એને કાશ્યમ કહેવાય. આનો મતલબ સાંદીપની ભણ્યા પણ કાશીમાં જ છે. સાંદીપની કાશીમાં ભણ્યા છે, કાશીમાં એનો જન્મ છે. એટલે મને એવું થયું કે એ કાશ્યમ ને ટીકા વાંચી મને થયું કે કાશીમાં ક્યાં જન્મ હશે? કાશીમાં જન્મ લીધો તેના પિતાજીનું નામ શું હશે? કાશીમાં એ જન્મ હશે તો કાશીથી ઉજ્જૈન શા માટે આવ્યા હશે? ને વારંવાર એને શોધતા શોધતા શ્રી રૂપ ગૌસ્વામીજીને વાંચ્યા. અને એમને વાંચતા વાંચતા મને ખબર પડી કે એના પિતાજીનું નામ અગ્નિહોત્રી સુબલ છે. સુબલ એના પ્રબલ એના પિતાજીનું નામ છે. અગ્નિહોત્રી પ્રબલ અગ્નિહોત્રી હતા, બહુ મોટા જ્ઞાની હતા, સાધક હતા. અગ્નિહોત્રી રોજ યજ્ઞ સિવાય ને અગ્નિહોત્રી મોટે ભાગે પોતાનું સ્થાન છોડીને જાય જ નહીં. કારણ કે એને નિત્ય યજ્ઞની પૂજા કરવાની હોય. યજ્ઞને છોડીને જઈ જ ન શકે. જે દિવસે એના લગ્ન થાય એ દિવસે લગ્નનો અગ્નિ પોતાના ઘરે પધરાવે, પછી એ મૃત્યુ થાય ત્યારે જ એ વ્યક્તિનો એ જ અગ્નિમાંથી અગ્નિ સંસ્કાર આપવામાં આવે. એક અગ્નિહોત્રી વ્યક્તિ છે એનું જ મૃત્યુ જે દિવસે તમે અગ્નિ સંસ્કાર આપો ત્યારથી ગણાય. બાકી આપણા બધાનું મૃત્યુ જે દિવસે જીવ છૂટે એ દિવસથી ગણાય. આપણે બધા કહેતા હોય કે ભાઈ દિવસ ક્યાંથી ગણવા? જે દિવસે અગ્નિ સંસ્કાર આપ્યો ત્યાંથી, કે જે દિવસે શરીર, જેવી રીતે આજે શરીર કોઈનું છૂટી ગયું હોય, બધા દૂરથી આવવાના હોય, કાલે અગ્નિ સંસ્કાર આપે તો કાલથી ન ગણાય, આજથી જ ગણાય. એ તો અગ્નિહોત્રીનું જે દિવસે અગ્નિ અપાય ત્યાંથી અગ્નિહોત્રીનું ગણવામાં આવે. પ્રબલ અગ્નિહોત્રી હતા. એના પત્ની હતા એ નારાયણના ભક્ત હતા, જેનું નામ હતું પૌર્ણમાસી. પૌર્ણમાસી નિત્ય નારાયણનું ભજન કરતા. એટલું બધું ભજન એનું પાકી ગયું. જોજો, એ નિસ્વાર્થ ભાવે પ્રેમ કરતા હતા નારાયણને એટલો બધો પ્રેમ કરતા હતા. જો કૃષ્ણને પ્રેમ નતા કરતા, નારાયણને કરતા હતા. નારાયણ 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 એટલું બધું એને સંસ્મરણ કર્યું. સતત નારાયણનું સ્મરણ ને ભગવાનનું ભજન અનુષ્ઠાન. એમાં એક દિવસ એની સામે નારદજી પ્રગટ થયા. બધાના શ્લોકો છે, પણ હું તો શ્લોકોનો અહીં તમારી સામે ઉલ્લેખ નહીં કરું, કારણ કે આપણે રાધા ચરિત્રમાં પહોંચવું છે. જેવા પ્રગટ થયા નારદજી એની સામે, નારદે કહ્યું કે તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, હું તને શિષ્ય તરીકે સ્વીકારું છું. પૌર્ણમાસી, તું મારી શિષ્ય. અને હું એવા માટે પ્રગટ થયો કે નારાયણનો અવતાર પ્રગટ થવા જઈ રહ્યો છે ગોકુલમાં. તમારે નારાયણને પ્રત્યક્ષ માણવા હોય તો ગોકુલ જતા રહ્યો. હજુ જન્મ થશે એ પહેલા હું આપને કીધું તમે ગોકુલમાં વાસ કરવા માંડો. પૌર્ણમાસીને કહ્યું કે ભલે. અને તમારા દીકરાને, દીકરો નાનકડો એવો જ હતો, અધ્યયન કરતો હતો, સાંદીપની એનું નામ. અને કહ્યું કે તમારા દીકરાને તમે સાથે ન લઈ જતા, એને તમે ઉજ્જૈન મૂકતા જજો. ઉજ્જૈનમાં કાલ ગણનાનું, રાજનીતિનું સૌથી મોટું અધ્યયન ચાલે છે. અધ્યયન કરે ને પછી ત્યાં અધ્યયનનું એક કેન્દ્ર સ્થાપે. અને એ રાજનીતિનું અધ્યયન કરવા માટે એ સ્વયં બ્રહ્મ જ, નારાયણ જ એની પાસે ભણવા જશે. ત્યાં સુધી એમને ત્યાં અધ્યયન કરાવવાનું. ને એ જે 64 દિવસમાં 64 વિદ્યાઓ શીખી લે, સમજવાનું કે આ બ્રહ્મ છે. આ એની ઓળખ છે. 64 દિવસમાં 64 કલાઓ શીખી લેશે આ. અને આનો જન્મ મથુરાની જેલમાં થશે. નામ કૃષ્ણ હશે. પછી ગોકુળ આવશે, વૃંદાવન આવશે. આખી નારદજીએ પૂર્વમાં આખી કથા કહી દીધી કે આવું 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 હશે. અને એવા કૃષ્ણને મેળવવા માટે, એવા નારાયણને મેળવવા માટે પૌર્ણમાસીએ પતિને છોડી દીધા. એકનો એક દીકરો સાંદીપની, પ્રિય પુત્ર, એને ઉજ્જૈન છોડી દીધા. અને વ્યાકુલમ ગોકુલા ભૂત, ગોકુળમાં જતા રહ્યા. પૌર્ણમાસીએ પ્રતીક્ષા કરી. અને પ્રતીક્ષા કરી પછી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. અને પૌર્ણમાસીએ શું કૃષ્ણને માયણા છે. કૃષ્ણના જન્મથી લઈને ખાલી માયણા છે એમ નહીં, એકલા રહેતા હતા.
સાંદીપનીને એવું થયું કે મારા માતા એકલા રહીને સહાય માટે મને તો જે કામ સોંપ્યું છે મારે એ કામને છોડીને ન જવાય. પણ એને ત્યાં સુમુખી અને સાંદીપની પતિ પત્ની, એને ત્યાં એક દીકરો ને એક દીકરી થયા, જેનું નામ હતું નાંદીમુખી અને મધુમંગલ. મધુમંગલ સાંદીપનીના દીકરા છે. નાંદીમુખી જે કૃષ્ણના સખી છે એ નાંદીમુખી દીકરી છે સાંદીપની. દીકરો દીકરીને બંનેને કહ્યું દાદીમા સાથે રહ્યો. દાદીમાનું એક જ કામ, ભજન સિવાય કાંઈ નહીં. હવે ભજન સિવાય કાંઈ ન હોય તો પૈસા આવે ક્યાંથી, ધન આવે ક્યાંથી? ધન ન આવે તો જમવાનું શું હોય? એટલે મધુમંગલ દુબળા હતા. એટલે મધુમંગલને કઢી બનાવીને જે ચાટવાની આપણે કથા સાંભળીએ છીએ, વ્રજ લીલા નામના ગ્રંથમાં કઢી ચાટી જવાની કથા છે. વિનોદ લીલા જેને કહેવામાં આવે છે. એટલે આ બંને લોકો ત્યાં પૌર્ણમાસી ગરીબ હતા. એની પાછળનું કારણ આ ભજન સિવાય કંઈ કામ નહીં, કમાવા માટેની સહેજ પણ લાલસા નહીં. કેટલો પ્રેમ હશે, મને તો એવું થાય. પૌર્ણમાસી મધુમંગલ એની સાથે ક્યાં સુધી રહ્યા? જ્યાં સુધી ગૌ વત્સ ચારણ લીલા રહી ત્યાં સુધી, ગાયોના વાછડાઓને ચરાવ્યા. ત્યારે સાંદીપનીને તીર્થયાત્રામાં જવું હતું. એમને એવું થયું કે હું કૃષ્ણ આવી જશે પછી બસ મને બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય. બ્રહ્મની પ્રાપ્તિ પૂર્વમાં તીર્થયાત્રા કરવી જોઈએ. ભગવાન મારી પાસે અધ્યયન કરવા આવે પહેલા હું તીર્થયાત્રા કરી લઉં. અને તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા હતા ત્યારે પૌર્ણમાસીને એવું થયું કે અત્યારે તો હું કૃષ્ણ લીલા માણું જ છું. હા, દીકરાને મોકલું કે એ પણ એની સાથે સાંદીપની સાથે રહીને દીકરો મધુમંગલ. એટલે મધુમંગલને તીર્થયાત્રામાં મોકલા. અને તીર્થયાત્રામાં અહીંયા મોકલા. આ જ પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં એક મોટી મગરમચ્છ આવી. ખારા પાણીમાં મગરમચ્છ રહ્યું. ખારા પાણીમાં મગરમચ્છ રહીને મગરમચ્છ એને લઈ ગઈ. સાંદીપની એટલા બધા વિદ્યાવાળા હતા કે મગરમચ્છને મારીને દીકરાને બચાવી શકે, બચાવ્યો નહીં મધુમંગલ. મધુમંગલ જતો રહ્યો. તીર્થયાત્રામાં પહોંચીને તીર્થયાત્રામાં થઈને ફરી પહોંચ્યા ઉજ્જૈન. ઉજ્જૈનમાં પછી ભગવાન અધ્યયન કરવા માટે આવ્યા છે. ભગવાન અધ્યયન કરવા માટે આવ્યા છે. ભગવાન અધ્યયન કરવા માટે ઉજ્જૈન જ ગયા. એનું કારણ શું? એના પણ મેં ઘણા બધા કારણો શોધ્યા. આપની સામે 5-10 મિનિટમાં વ્યક્ત કરી દઉં. આના ઉપર તો હું 1 કલાક બોલવાનો છું. પણ તમારી સામે 5-10 મિનિટ બધાનો સાર કહી દઉં. કદાચ તમે સાંદીપનીનું વક્તવ્ય સાંભળવા ન હાજર રહ્યો તો તમને મકર સંક્રાંતિના દિવસે દાન થઈ જાય સાંદીપનીનું, આ સાંદીપનીના જીવનનું. સાંદીપનીના આશ્રમ ઉજ્જૈનમાં જ ભણવા માટે ગયા. એની ઈચ્છા 3 લોકોની ઈચ્છા હતી કે એ જાય. એક પહેલી ઈચ્છા હતી ઉગ્રસેનની. ઉગ્રસેનના દીકરાને જ્યારે કંસને માર્યો ત્યારે 2 હાથ જોડીને કૃષ્ણએ ઉગ્રસેનની સામે 2 હાથ જોડી વિનંતી કરી કે ભલે તમારો દીકરો દુષ્ટ હતો પણ પુત્ર સ્નેહ કોને ન હોય આ જગતનો? અતિ બધાને પુત્ર સ્નેહ, પુત્રેષણા કોઈ છૂટે જ નહીં. મેં તમારા દીકરાને માર્યો છે, મેં અપરાધ કર્યો છે, આપ આદેશ કરો તમારા માટે મેં શું કરું? અરે ઉગ્રસેને કહ્યું પ્રભુ કાંઈ નહીં. કે ના, તમે એટલા એક પ્રિય વ્યક્તિ છો જે નીતિપૂર્વક જીવન જીવા છો. એક નીલ લોકો તમને પ્રેમ કરે છે, હું તમારા માટે શું કરું? ઉગ્રસેને કહ્યું કે નહીં, તમે જે વ્યક્તિને માગવા માટે મનાઈ કરો એ વ્યક્તિ તમને આપે. જેના તમે દૂર ભાગવાનો પ્રયત્ન કરો એ તમને મળે. તમે કોઈ જિંદગીમાં હું આમ નહીં કરું તો એમ થાય જ. એ તમારે વિચારું જેટલા દૂર ભાગવા જેવી વસ્તુ આવશે. એટલે હું એમ કહું પૈસા નથી જોતા, પૈસા નથી જોતા એટલે પૈસા આવે. આ એક જેના તમે બહુ દૂર ભાગો. હું લગ્ન દૂર ભાગ્યો, લગ્ન કરવા પડ્યા. હા, એ તો તમે જેનાથી બહુ દૂર ભાગો એ તમારે કરવું પડે. એટલે મેં કીધું આપણે આનાથી દૂર ભાગીએ. એટલે જેનાથી દૂર ભાગો. હજી એક બાબતથી હું દૂર ભાગવા માંડું પણ આશીષભાઈ આવશે જ, મને ખ્યાલ છે. દૂર ભાગવાનો પ્રયત્ન કરું પણ એ સ્વાભાવિક એ આવવાનું છે. આ જેનાથી ભાગશું એ આવશે. એટલે અહીંયા ભગવાન ઉગ્રસેન છે, ઉગ્રસેનને ખૂબ ના પાડી, મારે કહી નહીં દીધું. ભગવાને એ જ સમયે વાયુ દેવતાને બોલાવ્યા. વાયુ દેવતાને કહ્યું કે લાયક વ્યક્તિ માટે ઉત્તમ સુધર્મા નામની સભા લઈ આવો. વાયુ દેવતા સુધર્મા નામની સભા લઈ આવ્યા, ઉગ્રસેનને આપી કે તમારા જેવો વ્યક્તિ આમાં જ બેસવો જોઈએ. સુધર્મા નામની સભાની વિશેષતા છે કોઈને ભૂખ ન લાગે, કોઈને તરસ ન લાગે, અરે કોઈને થાક ન લાગે. એની અંદર
6 વિકારો પ્રાપ્ત ન થાય. સભામાં એને આપીને પછી એમને કહ્યું કે બીજું વિશેષ હું શું કરું આપના માટે, તમે મને કંઈક આદેશ આપો. મને આદેશ આપો તો ભગવાને કહ્યું હું પ્રસન્ન થાય, તો તમે રાજી છો હું સમજીશ. ત્યારે એણે કહ્યું કે તમે ભગવાન પરિપૂર્ણ છો. ઉગ્રસેનને કહ્યું પણ એક મારી ઈચ્છા છે કે તમે ઉજ્જૈન ભણવા માટે જાઓ, સાંદીપની ઋષિ પાસે. આપણે એમ થાય કે ઉજ્જૈન સાંદીપની પાસે ભણવા જાવ એવું આને શા માટે કહ્યું ઉગ્રસેને? ઉગ્રસેનનો કહેવાનું કારણ હતું જરાસંધને બરાબર ઓળખતો હતો. જરાસંધ કંસનો સસરો હતો, અતિદૃષ્ટ હતો. એને 21,000 રાજાઓને એક સાથે મારી નાખવાનો સંકલ્પ કર્યો હતો, એક સાથે બલિ ચડાવી 21,000 રાજાઓની. એટલો ક્રૂર હતો એ આ બાળકને જીવિત રહેવાની દે. એ રહેતો તો બિહારમાં, મગધ. આ યુપીમાં એવું છે, મથુરા અને બિહાર, યુપી ને બિહાર તો બાજુમાં છે, એમપીમાં મોકલી દો. અને અવંતીનો મતલબ થાય અવંતી લોકાનીતિ અવંતી, જ્યાં બધાનું રક્ષણાર્થે. ધાતુ રક્ષણ માટે છે એટલે આનું રક્ષણ થઈ જાય. બીજું, જ્યાં મહાકાલનું મંદિર છે, એ મહાકાલનું મંદિર છે ત્યાંના વિશ્વનાથજી, કાશીના વિશ્વનાથ અને મહાકાલેશ્વર, આ બેમાં ફરક એ છે, એક મોક્ષ પ્રવર્તક છે. કાશીમાં જાવ એટલે મોક્ષ પાકો. આ રહ્યા તમે કાશીમાં કેટલા વર્ષ રહ્યા? તો કયો રાધા મંડળ કેટલા વર્ષ સુધી? તમે 30 વર્ષથી રાધા મંડળ વારાણસીમાં જાય છે. તમને ત્યાં જઈને એક પણ વસ્તુની ઈચ્છા થાય, મોક્ષ, બધી ઈચ્છાઓ છૂટી જાય. એક મહિનો રોકાય, બંધ કરી દઈએ, એક મહિનો રોકાય, બધું છૂટી જાય. કારણ કે વિશ્વનાથ છે મોક્ષ પ્રવર્તક છે, ત્યાં મોક્ષની જ ઈચ્છા થાય. પરબતભાઈ બરાબર ને? જ્યાં બેસો એટલે મોક્ષની જ ભાવના થાય. એમ થાય કે ક્યાંક પરબતભાઈએ મણિકર્ણિકાના ઘાટ ઉપર બહુ જપ કર્યા. મણિકર્ણિકાના ઘાટ ઉપર જતા જ રહેતા. એ મોક્ષ પ્રવર્તક છે અને મહાકાલ છે એ કર્મ પ્રવર્તક છે. મહાકાલની ભૂમિ જાવ એટલે કર્મ કરવાની ઈચ્છા થાય. સર્વસિદ્ધિ પ્રદાહા, ઉજ્જૈન માટે એક શબ્દ વાપર્યો છે. ઉજ્જૈનમાં જાવ એટલે મોટા પ્રકારની બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય. સિદ્ધિઓને સિદ્ધ કરવી તો ઉજ્જૈન જવું પડે. ઘણા લોકો સાધકો હોય ને કે અમારે સિદ્ધિ મેળવવી છે, સિદ્ધ થવું છે, જાય ઉજ્જૈન. 3.5 સ્મશાનો જાગૃત છે, એમાંનું એક સ્મશાન ઉજ્જૈનનું જાગૃત છે, જેમ વારાણસીનું જાગૃત છે. એટલે ઉજ્જૈનમાં દરેક પ્રકારની વિદ્યાઓની સિદ્ધિ કૃષ્ણને મળે, એટલે તમે ત્યાં જાઓ. બીજું, સૌથી વધારે રાજનીતિનું કેન્દ્ર, રાજનીતિનું અધ્યયનનું કેન્દ્ર ઉજ્જૈન હતું. કાલગણનાની જે પહેલા દિવસે આપણે ચર્ચા કરી, કાલગણના ગણિત શાસ્ત્રની સૌથી અક્ષાંશ અને રેખાંશ જોવામાં આવે ત્યાંના એ કાલગણનાનું મુખ્ય કેન્દ્ર ઉજ્જૈન હતું. અને એનાથી વિશેષ એવા તો ઘણા બધા કારણો છે. એક કારણ, જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર માટે ગોર બાપા, એને જ કહેવાય આશીષભાઈ કુલપુરોહિત, એને કહેવાય ગર્ગાચારી આવ્યા. બધાનું ઓર્ધોદેહિક ક્રિયા કરી ઉગ્રસેને. ઓર્ધોદેહિક ક્રિયા કરીને પછી જેવા રાજ્ય પદ ઉપર અભિષેક થયા ઉગ્રસેન, એવા થયા ને એવા પ્રવેશ કર્યો ગર્ગાચારીજી. બધા પ્રણામ કરવા માંડ્યા. આવીને સીધું એમ જ કીધું કે પરમ દિવસે બેયના યજ્ઞોપવિત સંસ્કાર આપવાના છે, બલરામજીના ને કૃષ્ણના. વસુદેવજી બધા નિમંત્રણ મોકલી દો, એમ જ સીધું. એમ ન કીધું કે તૈયારી, સીધું આમાં જ સારું યોગ્ય મુહૂર્ત છે, આને કહેવાય કુલપુરોહિત. એમ ન કહે કે તમારે કરાવવું પડશે, કરાવી નાખો, એમ જ ઓર્ડર જ. પરમ દિવસે જ બધું ઉચિત છે, શુભ મુહૂર્ત બધું કરાવી દો. અને બીજું એમ બહુ ઓલાથી કીધું, બીજું આમણે ગર્ગાચાર્ય કીધું, બીજું સૌથી વધારે ઋષિ મુનિઓ આવવા જોઈએ આશીર્વાદ દેવા માટે. બે બાળકોને બધા ઋષિઓને બોલાવો. તમામ ઋષિઓ આવ્યા, વિશ્વામિત્ર ને, વેદ વ્યાસ ને, અસિત ને, દેવલ ને, બધાના નામ છે, જાજલી ને, તૈતિલ ને. એમાં સાંદીપની આવ્યા. એ સાંદીપની માટેના વિશેષણો છે. યોગી નામ ગુરુ, એમના પછી છે બ્રહ્માંશો, સાંદીપની, જ્ઞાની નામ ગુરુ. યોગી નામ, જ્ઞાની નામ ગુરુ, બ્રહ્માંશો, સાંદીપની. એવો શ્લોક છે આખો. યોગીઓના ગુરુ, જ્ઞાનીઓના ગુરુ અને બ્રહ્મર્ષિ, એવા સાંદીપની આવ્યા. એની આભા એટલી બધી હતી. જેણે ભગવાન માટે જ બધું કાશી છોડ્યું હોય, જેણે ભગવાન માટે જ એની માએ કહી દીધું, એટલે બધી બાબતો છોડીને એકમાં જ લાગેલા હોય. જેનો ધ્યેય એક હોય ને એની ઓરાઓ એક હોય, અદ્ભુત ઓરા હોય. આપણે હાલતા બદલીએ ને આમ કરશું, વારંવાર જેના ભેગા પડો એના ભેગા જેવા થઈ જાવ, એની ઓરાઓ કંઈ હોય જ નહીં.
એક જ ધ્યેય હોય, એની ઓરાઓ જબરદસ્ત હોય. આટલી બધી ઓરાઓ સાંદીપની બધાની સામે જોવાય, કોઈની નજર સાંદીપનીથી હટે જ નહીં. અને ગણપતિ પૂજનથી લઈને બધું થયું ને યજ્ઞોપવિત સંસ્કાર થયો ને યજ્ઞોપવિત સંસ્કારમાં જ્યારે દીક્ષા દેવાની આવી ત્યારે ઊભા થયા ગર્ગાચાર્ય. ગર્ગાચાર્યએ કહ્યું કે આ દીક્ષા હું નહીં, સાંદીપની તમે આપો. કૃષ્ણ ને બલરામને ગાયત્રીનો ગુરુ મંત્ર સાંદીપની આપ્યો. સાંદીપનીને કહ્યું કે તમે આપો. સાંદીપની કહ્યું શા માટે? ત્યારે બોલ્યા કે કુલ પુરોહિતનું દાયિત્વ એ છે કે પોતાના યજમાનના બાળકોને દિવ્ય બનાવે. તમારાથી મોટા સાધક અમને કોઈ મળશે જ નહીં. તમે યોગીઓના ગુરુ છો, તમે જ્ઞાનીઓના ગુરુ છો, અને આ અમારા બે દીકરાઓ દિવ્ય બને. તમે સાધના જ કરી છે અવંતીમાં, એટલે મારી ઈચ્છા છે કે તમે અમને મંત્ર આપો. સાંદીપનીએ મંત્ર આપ્યો કૃષ્ણ અને બલરામને. અને મંત્ર આપ્યા પછી અમારે બ્રાહ્મણોનો નિયમ છે, જનોય આપી હોય પછી ભિક્ષા માગવા માટે જાય. ભિક્ષા માગવી જ જોઈએ. સાધુ બ્રાહ્મણો આજે પણ ભિક્ષા માગવા માટે જાય, એ અહંકાર શૂન્યતા લઈ આવે જીવનમાં. ભિક્ષા કોઈ પાસે માગવા તો જાઓ, અહંકાર શૂન્ય થઈ જશે તમારો. સેજ એ અહંકાર નહીં રહે. ભિક્ષા હોવી જ જોઈએ. પૂજ્ય મોરારી બાપુ ભિક્ષા માગે મને ગમે. ભિક્ષાથી જ અહંકાર શૂન્ય થાય. શંકરાચાર્ય જેવો જ્ઞાની પુરુષ પણ ભિક્ષા માગવા જાય. કૌટિલ્ય જેવો મહાપુરુષ પણ ભિક્ષા માગવા માટે જાય. કુમારીલ ભટ્ટ જેવો જ્ઞાની મહાપુરુષ ભિક્ષા માગવા માટે જાય. ભિક્ષા માગવી જ જોઈએ. અને ભિક્ષા માગવા માટે જાય રાવણ જેવો આટલો સોનાની લંકા વાળો, એ ભિક્ષા માગવા તો જાય જ. અહંકાર શૂન્યતા માટે છે. ભિક્ષા માગવા માટે ગયા પછી ભિક્ષા ગુરુને સમર્પિત કરવાની. જનોઈમાં બાળકો ભિક્ષા માગવા જાય પછી બધું ગુરુને સમર્પિત કરી દેવું જોઈએ. એટલે હું કોઈને જનોઈ આપું તો એ બાળકને કહું કે તું ભિક્ષા માગીએ, હું કંઈ લઈશ નહીં તારી પાસે. બાકી એને એમ થાય કે ગુરુ ક્યાંક લઈ ન જાય. ભિક્ષા માગવા માટે જાય, એ ભિક્ષા માગીને એવા એને ભિક્ષાના બે ભાગ આપ્યા છે કૃષ્ણ અને બલરામ. એક ગર્ગાચાર્યને, કારણ કે એને કર્મ કરાવ્યું એટલે એ ગુરુ છે, અને મંત્ર આપ્યો એટલે એ પણ ગુરુ છે. બેયને એક એક ભાગ આપ્યા. અને પછી બે હાથ જોડીને બોલ્યા છે ગર્ગાચાર્ય કે જરાસંઘ જેવાનો ત્રાસ છે આ બાળક ઉપર. રાજનીતિજ્ઞનો નિપુણ છે જરાસંઘ. આ બાળક ઉપર કંઈ ન થાય એટલે હું આ બે બાળકો તમને સોંપું. તમે જ મંત્ર આપ્યો છે, તમે જ લઈ જાઓ. એને ઉજ્જૈનમાં લઈ જાઓ, રાજનીતિમાં નિપુણ બનાવજો અને આ બાળકોની રક્ષા કરજો, આને કંઈ થાય નહીં. એટલે સાંદીપની એની સાથે લઈ ગયા. સાંદીપની સાથે લઈ ગયા એમ નહીં, ઘરમાં રાખ્યા. બીજા બધા હોસ્ટેલમાં રહેતા. સાંદીપની અને સુમુખી દેવી એના પત્નીનું નામ. કૃષ્ણ એની સાથે, કૃષ્ણને કંઈ ન થાય એના માટે એક મોટા વિદ્યાર્થી, જ્યેષ્ઠ વિદ્યાર્થી, વિદ્વાન વિદ્યાર્થી સુદામાને એની સાથે રાખ્યા. એટલે સુદામાને કૃષ્ણની જાય કે એક સેકન્ડ માટે પણ કૃષ્ણથી અલગ રહેવાનું જ નહીં. અને એ જ્યારે અલગ નહીં રહેવાનું ત્યારે જે સાંદીપની ને ત્યાં આવ્યા ને ગુરુ માતાને જ્યારે એને પ્રણામ કરી સુમુખી દેવીને, અને જે પોતાના ઘરેથી લઈ આવવાથી બધું અર્પણ કર્યું, ત્યારે 11 શ્લોકોમાં સાંદીપનીએ સ્તુતિ કરી. શ્લોકો છે બધા. 6 શ્લોકોમાં સુમુખી દેવીએ સ્તુતિ કરી. આ બંનેએ સ્તુતિ કરી એ 17 શ્લોકોમાં સ્તુતિ છે કે તમે બ્રહ્મ છો, તમે ભગવાન છો. આપણે એમ થાય કે આ સાંદીપનીને ખબર કેમ પડી ગઈ કે આ ભગવાન છે? જે અહીંયા ભણવા આવ્યા એને અહીંયા ભગવાન છે. પૌર્ણમાસીએ જણાવી દીધું. પૌર્ણમાસી નારદજીએ જણાવી દીધું. એટલે પૂર્વથી બધાને ખબર હતી. અને એ ખબર હતી ને પછી તો ભગવાને અધ્યયન કર્યું અને ભગવાને 1 મહિનામાં 30 દિવસમાં 4 વેદો ભણી લીધા, કંઠસ્થ કરી લીધા. મહાકાલ નામના વનમાં લઈ જાય. પછી તો એમને મહાકાલ નામના વનમાં લઈને રડતા રડતા સાંદીપની સ્તુતિ કરે છે કે ભગવાન મને એટલો બધો યશ દેવા તમે આવ્યા છો. આ બધું તમે જાણો છો. 1 મહિનામાં તમે 4 વેદ કંઠસ્થ કરી લીધા. બાકીના જેટલા 30 દિવસ છે એમાં તમે 64 વિદ્યા, 64 કલાઓ પ્રાપ્ત કરી લીધી. હવે જેનો ગુરુ પ્રાર્થના કરતો હોય એના શિષ્યો તો કૃષ્ણને બ્રહ્મ માની જ લઈને, એટલે સુદામા બ્રહ્મ માનતા હતા. બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ, બ્રહ્મ એવમ વિત્તમ યસ્ય ઇતિ બ્રહ્મ વિત્તમ. એટલે સુદામા નાનપણથી કૃષ્ણને બ્રહ્મ માનવા માંડ્યા. એમાં સુદામાની વિશેષતા નથી, સાંદીપનીની વિશેષતા છે. જેનો ગુરુ ચરણોમાં પડી ગયો હોય, જેના ગુરુ ચરણો પડી ગયા એટલે શિષ્યને સ્વીકારી જ લેવાનું કે આ બ્રહ્મ છે.
અને એ બ્રહ્મ છે. પછી એ સમય, હવે મૂળ વાત મારે આપને એ કરવાની છે કે ભગવાન એની સ્તુતિ પૂર્ણ થાય ને પછી ભગવાન એનું અધ્યયન પૂરું થાય. વારંવાર કૃષ્ણની વાતો કરતા વિદ્યાર્થીઓ, આપણે એમ થાય કે આને ક્યાંથી ખબર પડે? વારંવાર પૌર્ણમાસી, મધુમંગલ ને નાંદીમુખી વારંવાર આને ચર્ચા કરતા સાંદીપની પાસે, સાંદીપની વિદ્યાર્થીઓ પાસે ચર્ચા કરતા. અને એમાં જવા સમયે કૃષ્ણે કહ્યું કે કેટલું બધું ગુરુ દક્ષિણા આપ્યું. છેલ્લે કૃષ્ણ કહ્યું કંઈક મને કહો. ત્યારે એણે કહ્યું પ્રભાસ ક્ષેત્રમાં મારો દીકરો જતો રહ્યો છે, એ લઈ આવી ગયો. આપણે એમ થાય કે મને હમણાં એક ભાઈ એવું જણાવ્યું હતું કે શું સાંદીપનીએ આવી તુચ્છ માંગણી કરી દીકરાની, કે મારો દીકરો લઈ આવ્યો. તો સાંદીપનીમાં ને બીજા બધા પુરુષોમાં શું ફરક? પુત્રેષણા કહેવાય ને દીકરાને માગવાનું. પણ દીકરાની માંગણી કરવા માટેના કારણો હતા 6. એનું પહેલું કારણ હતું ભગવાન પ્રભાસમાં આવ્યા અહીંયા. શા માટે? ભગવાનને ખબર પડે કે મારે લીલા સંવરણ અહીંયા જ કરવી છે, એટલે પૂર્વથી આ ભૂમિ જોઈ જાય, એટલે પ્રભાસ આવ્યા હતા. બીજું કારણ હતું, અહીંયા જે મગરમચ્છ હતો એ મગરમચ્છે વરુણના પાસે રાખેલો શંખ, ભગવાન કૃષ્ણના હાથમાં જે શંખ હતો, ભગવાન શ્રી હરિના હાથમાં રહે છે, જેનું નામ છે, એ શંખનું નામ તો વિચિત્ર છે, પણ એ શંખને મગરમચ્છ લઈ ગયો તો વરુણ પાસેથી. વરુણને ભગવાન જ્યારે પણ એક વિશેષતા છે, ભગવાન જ્યારે અવતારી કાર્ય પૂરું કરે પછી ભગવાનના જે આયુધો ને જે બધું હોય એ સોંપે વરુણને. બધું કહે ને તમે હતાડવા ક્યાં જાઓ? ભગવાન સમુદ્રમાં હતાડે બધું, આશીષભાઈ. એટલે રત્ન સાગર કહેવામાં આવે છે આને. બધા રત્ન બધું સમુદ્ર મંથન કરીને બધું નીકળ્યું શા માટે? ભગવાન હતાડે જ ત્યાં. ન હોલું બધું કે ભાઈ આ નાના છોકરા ક્યાં હોય, તો એ નાના છોકરાઓ હંમેશા કોઈ પણ વસ્તુ સંતાડતા હોય તો એની માના પાસે જ હતાડે. એમ અથવા એના બેડની નીચે સંતાડે. એમ ભગવાન એ બેડ જ કહેવાય ને, ક્ષીરસાગર બેડની નીચે જ. આમાં ઘણા બધાની સ્લીપો બેડની નીચે છે. આજે ઉત્તરાયણ છે એટલે મેં કીધું પછી પહોંચાઈ જાય જ્યાં પણ આનંદ જ કરાવી દો, બીજી વાત નહીં. પછી રાધા ચરિત્રમાં પછી પ્રવેશ કરીએ. મેં કીધું અધૂરી વાત, કાલે મારે સમય ન રહ્યો, હું અધૂરી વાત રહી ગઈ એટલે મેં કીધું પૂરી કરી નાખું. મને મારી વાણી પવિત્ર થઈ જાય, આવર્તન થઈ જાય. તમે કદાચ ન આવો તો એ મારે તો 2 વાર થઈ જાય ને. નેટ પ્રેક્ટિસ. તમને એમ થાય કે ઓહો સાંદીપની વિશે એટલું કોણ જણાવે? એ તો તમે રાધા મંડળની કથામાં આવો તો સાંદીપની વિશે જાણવા મળે. એટલે મને એવું થયું કે અહીંયા કહી જ દઉં ને, તમે બધા પાત્ર વ્યક્તિ છો, તમે લાયક તો છો જ બધા. ઇસીલિए તો આપ રાધા ચરિત્ર में है. આ લાયકાતની નિશાની છે. તમે ભગવત ચરિત્રમાં બેસો એ તમારી લાયકાતતા છે. ભગવાનના કામમાં બેસો આ તમારી લાયકાતતા છે. તમે જો કથામાં ન બેસી શકો ને તમારે કથા વચ્ચે છોડીને જવું પડે વાં લગ્નમાં ને આયા, સમજવાનું પાત્રતા નથી, વાસ્તવિકમાં નથી. એવા માટે નથી કે તમને વારંવાર સાંસારિક વિઘ્નો આવે એટલે સમજવાનું કે તમે એ પાત્રમાં નથી. સાતત્ય ભગવાનનું મળે એ પાત્રતા, સાતત્ય. અને એ સાતત્ય એટલે પછી આમાં કોઈને જવું પડે તો જાજો. તમે એવું ન માનતા કે અમારે ક્યાં જવું, તમારે જવું હોય તો જ્યાં તમે જાજો. પણ હું એવું માનું છું, મારું અંગત મંતવ્ય એવું છે કે તમે પાત્ર હોય તો તમે ભગવાનને છોડવા માંગો, ભગવાન તમને ન છોડે. તમે પાત્ર હોય ભગવાન તમને છોડે જ નહીં. મને આજે અમારા આ વિસ્તારના એક બહુ મોટા પ્રતિષ્ઠિત નેતાએ મને પૂછ્યું કે મહાદેવભાઈ હવે બસ કરો નહીં. મને કેમ? કે હું કેટલા સમયથી કે તમારી ફેસબુકમાં કથાઓ કે આ સેવાની દોડ છે એવી કે મોરારી બાપુનો ક્રમ આગળ કરી નાખવો છે, 1000થી તમારે આગળ વધી જાય. ના બાપા, હું સતત ભગવાનમય રહું એટલે કથાઓ કરું. મને એમાં કથામાં મને દક્ષિણા મળે ન મળે એ તો હું લેશ માત્ર વિચારતો નથી. દક્ષિણા મળે એનાથી તો વધારે વાપરી નાખું. મને દક્ષિણા મેળવવા માટેની ઝંખના નથી, મારે આંકડો પાર કરી જવું એ ઝંખના. મને ઝંખના છે સતત હું ઈશ્વરમય રહું. આ રાધા ચરિત્ર એવા માટે હું કરવા માંગુ છું કે સતત એનું ચિંતન કરતો રહું ને અહીંયા વ્યક્ત કરતો. મારું ચિંતન બીજા કોઈ માટે થાય જ નહીં, લોકલ વાતો માટે થાય જ નહીં. એના માટે રાખ્યા છે આશીષભાઈ. હા, એના માટે આશીષભાઈને જવાબદારી શું? મેં કીધું આશીષભાઈ એક પણ આવું બધી બાબતનું કામ મારી પાસે તમારે કહેવું જ નહીં. એ તમારે પતાવી લો, જ્યાં તમારે ખર્ચ એને છૂટ છે. મારા 10 લાખ રૂપિયા એમને આપેલા છે, 10 લાખ રૂપિયા.
હા હા, આજે તમારી વચ્ચે હું સ્પષ્ટ કરું, ક્યારે કરી નથી બાપુ. 10 લાખ રૂપિયા મેં આશીષભાઈને આપેલા છે પૂર્વથી. જ્યારે તમારે જ્યાં વાપરવા હોય ત્યાં, એના માટે ક્યાંય કોઈ વિચાર કરવાનો જ નહીં. તમારે મને એના માટે પૈસા માટે ફોન ન કરવો પડે કે આમ છે, તમારે વાપરી જ નાખવાના. હા, જ્યાં તમને એવું જરૂરિયાત પડે કે અહીંયા એવું છે, આ ઘટે એવું છે, આ જગ્યાએ રાધા મંડળની કથામાં કોઈ પણ કથામાં, અરે હમણાં અમે ભજન ભાગવત ભજન કરી, એમાં અમે ઘરના વાપરાય તો સમર્થ યજમાન હતું તો એ ઘરના વાપરા. હા, એનો મતલબ એવો છે કે ये सब पैसे के लिए नहीं, प्यार के लिए करते हैं. એ કનૈયાના પ્રેમ માટે. કનૈયો મને મારા હૃદયમાં સતત નિરંતર મારા હૃદયમાં કનૈયો ફરતો જ હોય છે. એની વાતો, એની ઓરાઓ, એના સ્પંદનો. મને એવું થાય કે હું ક્યારેક વૃંદાવનમાં તો રહ્યો જ હોય છે. એનું કારણ છે કે સતત કૃષ્ણનું સ્મરણ. આ સાંદીપની ઋષિમાં સાંદીપની અહીં મોકલવાનું ભગવાન જેટલું પણ હતાડે એ બધું અહીંયા હતાડે આ સમુદ્રમાં. અને આમાંથી જ પછી બધા રત્નો નીકળે. મંથન આનું જ થાય, જ્યાં હતાડતા હોય ત્યાંથી બધું થાય. અહીંયા ભગવાન જે એનો રથ સંતાડ્યો, શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક 4 ઘોડાવાળો જે રથ છે, ગરુડ ધ્વજ રથ, એ પણ ભગવાને સમુદ્રમાં જ પધરાવ્યો હતો. ઓલો શંખ પણ પધરાવ્યો હતો, ગદા પણ પધરાવી હતી, બધું. એમાં શંખ વરુણને આપ્યો હતો. ને વરુણ પાસેથી આ એક પંચજન્ય નામનો એક રાક્ષસ એ મગરમચ્છ બનીને લઈ ગયો. સ્કંદ પુરાણ અવંતી ખંડની આ કથા છે. મગરમચ્છ લઈને લઈ ગયો. એટલે ભગવાને એવું વિચાર્યું કે એ શંખની પણ, સાંદીપની વિચાર્યું કે શંખની પણ મુક્તિ થઈ જાય, ભગવાનને રથે મળી જાય, ભગવાનને આ પ્રભાસ તીર્થ પણ જોવાઈ જાય, અને ભગવાનની સતત જેણે સેવા કરી મધુમંગલે ભગવાનના સખા તરીકે, ભગવાન એટલો બધો પ્રેમ કર્યો, એ તીર્થયાત્રામાંથી મારાથી અલગ, તીર્થયાત્રામાં આવ્યો ને ભગવાનથી અલગ થઈ ગયો, એ પાછો ભગવાનને મળી જાય. આવા બધા ભાવ સાથે એને પાછો જોતો જ નહોતો. અને એનું મારી પાસે પ્રમાણ પણ છે. જ્યારે ગુરુપુત્ર પાછો આપ્યો કૃષ્ણએ સાંદીપનીને, ત્યારે સાંદીપની એનો હાથ પકડીને પૌર્ણમાસી પાસે ગોકુલમાં ગયા, વૃંદાવનમાં. પૌર્ણમાસીને આપ્યો કે માં, હવે આ જીવન આ વૃંદાવનમાં રહેશે, કૃષ્ણની સેવામાં સમર્પિત, કૃષ્ણના સ્મરણોમાં સમર્પિત. તમે મારી સાથે ખોટું મોકલો. જે કાર્યમાં હોય એમાં જ એને રહેવા દેવાય, એમાંથી એને લેવાય નહીં પાછું. અહીંયા ડૂબી ગયો તો એ મધુમંગલ જ હતો. મધુમંગલ સિવાય કોઈ નહીં. હા, આપણે એમ થાય કે મધુમંગલ ભગવાન સાથે નિત્ય સેવામાં હતો, તો એ એના પિતાજી સાથે એવો, તો અહીંયા શા માટે આ લઈ ગયો? લઈ જવાનું કારણ, તમે ભગવાનથી વિમુખ થાઓ ત્યારે તમે ગ્રાસ જ બની જાઓ. જે ભગવાનના જ કામ કરતો, એમાં જ રહેતો, એમાંથી બહાર જાય તો પછી અમે અઠવાડિયું કથાથી બહાર રહ્યા તો કોઈને મજા નથી થઈ. બધાને મેં ચહેરા જોયા તો અડધો અઠવાડિયું બહાર રહ્યો તો આંખનું ઓપરેશન કરાવવું પડે. આમાં તો એમાં જ બહાર થોડું રહેવાય. ભગવાનથી બહાર રહ્યા વાત કરી થઈ. પેટના દુખાવા, માથાના દુખાવા, એ ભગવાનથી દૂર રહે તો જ થાય. ભગવાન સાથે રહી બીમાર જ ન પડે. પૂજ્ય મોરારી બાપુ ક્યાં કોઈ દિવસ બીમાર પડ્યા? ભગવાન સાથે સતત, ભગવાન સાથે રહીને બીજી કોઈ બાધાઓ જ ન આવે. સતત ભગવાન સાથે રહ્યું. તમે સ્પેશિયલ તો કઈ રહી શકવા નથી, આવું કંઈ કોઈ તો રહી શકાય. હું તો કહું, રાધા મંડળના જેટલા બુઢા છે એને કથાઓમાં જ રહેવું જોઈએ નિરંતર. ઘર છોડી દેવું જોઈએ. બસ એ તમારો લાલો. રાધા મંડળનું એક સૌથી મોટું કામ છે કે જ્યાં જાય રાધા મંડળ ત્યાં 1 કલાક, 2 કલાક, 3 કલાક સત્સંગ કરાવે. મારો ધંધો હરિગુણ ગાવાનો ને ગવડાવવાનો. મૂળ વાત હતી, ભગવાને કહ્યું કે સાંદીપની કહ્યું તમે પ્રભાસ જાઓ. પ્રભાસ જઈને ભગવાન અહીંયા આવ્યા. ભગવાને સમુદ્ર પાસે આવ્યા. રામ અવતારની ખબર હતી કે ભાઈ સૂકવી દેશે. જે બાણ છોડ્યું તું એ તો પગમાં પડી ગયો. ઉઝબેકિસ્તાનમાં છોડ્યું. 3 લાખથી વધારે કિલોમીટરમાં રેગિસ્તાન બનાવી દીધું. અને રેગિસ્તાન બનાવી દીધું એટલે આને ખબર પડી કે આ વખતે આ કઈ ધંધો ન કરાય. સીધા જ બહાર નીકળ્યા. બહાર નીકળીને ભગવાનની પૂજા કરી. કૃષ્ણની પૂજા સામગ્રી. ભગવાને કહ્યું કે ભગવાન મારો વાંક નથી, એક રાક્ષસ છે, પંચજન્ય નામ છે ને એ પંચજન્ય મગરના રૂપમાં છે. અને ભગવાને અંદર ગયા, પંચજન્યને માર્યો. અને પંચજન્યના પેટમાં શંખ હતો. એ શંખાસુર નામનો, પંચજન્ય નામનો શંખના રૂપમાં રાક્ષસ નો હતો, મગરમચ્છ હતો ને એના પેટમાં શંખ હતો. ભગવાને મારીને એ પંચજન્ય નામનો શંખ એના હાથમાં દાન કર્યો. પણ ઓલો બાળક ન મળ્યો.
છેલ્લે પંચજન્યએ મરતા મરતા કીધું એ તો યમલોકમાં છે. ભગવાન સીધા યમલોકમાં. યમલોકમાં ભગવાને જઈને શંખ વગાડ્યો. પહેલો વહેલો શંખનાદ પાંચજન્યમ ઋષિકેશો દેવદત્ત ધનંજય. પહેલો વહેલો શંખ ભગવાને યમલોકમાં વગાડ્યો. અને યમલોકમાં વગાડ્યો પહેલો વહેલો માણસ હતો નરાંતક એનું નામ. કે ભાઈ અહીં રથ લઈને રથે પછી ભગવાને વરુણને પ્રાર્થના કરી કે હવે મારે યમલોકમાં જવું. યમલોકમાં સામાન્ય રથના કામ નથી, મારો દિવ્ય રથ આપો. એટલે શૈબ્ય, મેઘપુષ્પ, બલાહક અને સુગ્રીવ નામના 4 ઘોડાવાળો રથ આવ્યો. અને એ રથમાં ભગવાન કૃષ્ણ અને બલરામ બેઠા સીધા યમલોક તીવ્ર ગતિથી. નરાંતકે આ રસ્તા ઉપર અહીંયા નો હાલે રથ બધ. ભગવાન કે તારા માલિકને કે હું બધાને મુક્ત કરવા આવ્યો છું. 5 જન્ય નામનો શંખ વગાડ્યો. રૌરવને, મહારૌરવને બધા નરકોમાંથી બધા મુક્ત થઈ ગયા, રાજી થઈ ગયા. બધા ભગવાનનો શંખ વાગવાની. નરાંતક લડ્યો, નરાંતકને ભગવાને હરાવી દીધો. યુદ્ધનું વર્ણન છે લગભગ 8 શ્લોકોમાં. પહેલી વખત નરાંતકને કોઈ હરાવ્યો હતો ને આ વાત યમને ખબર પડી. યમ ગુસ્સે થઈ ગયા. ચિત્રગુપ્તને કહ્યું કે ચાલો મારી સાથે. ચિત્રગુપ્તને લઈને જ્યારે સાથે નીકળ્યા ને ચિત્રગુપ્તને ભગવાને એને પણ 8 બાણ માર્યા. ચિત્રગુપ્તને મૂર્છિત કરી નાખ્યો. અને પછી કરાલ નામનો કાલદંડ છે યમ પાસે, એ લઈ વિચાર્યું કે કરાલ નામનો કાલદંડ મારવા જાઉં. જેવો કૃષ્ણ ઉપર ફેંક્યો યમે, બલરામજી વચ્ચે પકડી લીધો, ફેંકી દીધો આમ. અને પછી બળબડતો કરાલદંડ કૃષ્ણએ પકડ્યો હાથમાં. એ યમને મારવા માટે ગયા, ત્યાં બ્રહ્માજી આવી ગયા. કે ભગવાન, સ્તુતિ છે બ્રહ્માજીની કે ભગવાન કે મારા ગુરુપુત્રને આપી દે બસ. ત્યારે આ ચર્ચા છે કે આ તો પ્રોટોકોલ નથી. બ્રહ્માજીને પૂછે તમે સૃષ્ટિ બનાવી, તમે કયો? યમ કહે કે ભલે આ બ્રહ્મ હોય તો એ પ્રોટોકોલ છે, અહીંયા આવે પછી કોઈ શરીર સાથે જાય જ નહીં પાછું. ત્યારે કૃષ્ણ કહે કે વૃંદાવનમાં નિત્ય સખા તરીકે એને સેવા કરી છે. અને જે સેવા કરી યમના લોકમાં ન જાય એ તો ગોલોકમાં જાય. હા, એટલે આ ન આવી શકે. સેવા ક્યારેય નિષ્ફળ જતી નથી. હું લેવા આવવાનું મુખ્ય કારણ છે તો એ અહીં આપણે પ્રશ્ન એ થાય કે એટલા સમય માટે પણ નરકમાં શા માટે ગયા મધુમંગલ? મધુમંગલને નરકમાં જવાનું એટલા સમય માટે પણ શા માટે ગયા? उसके लिए आपको सांदीपनी का वो देखना पड़ेगा. આ એક તો રહસ્ય રાખવું ને, આટલું તો બધું કહી દીધું મેં આપને. અને પછી ભગવાન ગુરુપુત્રને લઈ આવે, ગુરુપુત્રને ગુરુજીને સમર્પિત કરે. ત્યારે સાંદીપની કહે જો સેવાના કારણે મારો દીકરો બેચ્યો હોય તો આ જીવન સેવામાં રહેશે. અને પૂર્ણમાસીને અર્પણ કરી દીધું આ જીવન. ઉજ્જૈન ભણવા જવાનું કારણ આ છે સાંદીપની. સાંદીપનીના પિતાજી કાશીમાં, સાંદીપનીના માં ગોકુલમાં, કૃષ્ણ માટે પાગલ. સાંદીપની એકલા ઉજ્જૈનમાં. આખા પરિવારે કૃષ્ણનું અર્ચન કર્યું. આખો પરિવાર સમર્પિત. કોઈ મને કહે તો સમર્પિત સાંદીપની એમ કહી શકું. સંસ્કૃતિ માટે જીવા એમ નહીં, કૃષ્ણ માટે જીવા. એવા સાંદીપનીનું ચરિત્ર મારે 23 તારીખે ગાવું છે. પણ આજે કાલે ઉમાબેન ને ભાવનાબેન મને પ્રશ્નો પૂછી નાખ્યા તો મને એવું થયું કે આજે દાન કરી નાખું. બીજું હું તો શું દાન કરું? આપણે સીધા પહોંચી જાય દેવતાઓ. રાધાજીનું પ્રાગટ્ય થયું છે કાલ. એટલે કિશોરી કુછ એસા ઇંતજામ હો જાએ, કિશોરી કુછ એસા ઇંતજામ હો જાએ, કિશોરી કુછ એસા इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए. ओ जुबा पे राधा 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 नाम हो जाए, जुबा पे राधा नाम हो जाए, जुबा पे राधा
રાધા રાણીને ત્યાં કાલે આપણે અનેક ગોપીઓ આંખ ખોલીને બેઠી હતી ને એકદમ 1000 સૂર્યનું તેજ આવ્યું છે. વાયુ કંપન થવા માંડ્યો છે અને પેટમાં ભરેલો વાયુ હતો એ જેવો જ વાયુ નીકળ્યો એમાંથી એક તેજ પ્રગટ થયું ને એમાં જ એક સૂતિકા ગૃહમાં એક નાનકડી એવી લાવણ્ય યુક્ત નાનકડી એવી બાલિકા, અને જેવા બધા આમ આંખો બંધ થઈ ગઈ હતી બધી ગોપીઓની, બધી વૃદ્ધ મહિલાઓની આંખ ખુલી ગયા તો સામે જ શરદ પૂર્ણિમાનો ચંદ્રમાવો એવો ચહેરો, એક નાનકડી એવી બાલિકા કીર્તિદાની બાજુમાં જ સુંદર રીતે સુશોભિત, એના પગ લાલ હતા, નાનકડા એવા ઊંચા પગ, હાથ આમ રાખેલા, આંખો બંધ. રાધાજી 1.25 વર્ષ સુધી આંખ નહોતી ખોલી. રાધાજી 1.25 વર્ષ સુધી કોઈનું સાંભળ્યું નહોતું. એની કથા છે પદ્મ પુરાણમાં, પણ એ આંખો બંધ છે ને એકદમ ચહેરો એટલો બધો સુંદર. ને એ સમયે બારીઓ ખુલ્લી હતી, રાધાજીનું પ્રાગટ્ય થયું, બારીઓ ખુલ્લી હતી અને બરાબર મધ્યાહન કાલ હતો, મધ્યાહન સમય હતો. વિદ્વાનો એમાં સવારનો પોર કે, પણ મધ્યાહન કાલ હતો પદ્મપુરા. અને એ સમયે જે ગવાક્ષ બારીઓમાંથી સુંદર એવી ઝાંખીઓ પડતી હતી ને એ સમયે પહેલી વખત એવું હજુ રાધાજીની આજુબાજુમાં પુષ્પોનો ઢગલો હતો. આ જેટલી બધી મહિલાઓ હતી વિચાર કરતી કે આપણે તો પુષ્પ પધરાવ્યા જ નથી, આ પુષ્પો ક્યાંથી આવ્યા? ઘણા લોકો કે પુષ્પો કે દેવતાઓએ વરસાવ્યા હતા રાધાજી પધર્યા ત્યારે. આજુબાજુમાં કીર્તિદાની આજુબાજુમાં રાધાની ચારે બાજુ પુષ્પની વચ્ચે એક કમલ ખીલેલું હતું, પુષ્પની વચ્ચે, અને એનું નામ હતું રાધાજી. કીર્તિદા છે મનોમન એટલા બધા પ્રસન્ન હતા, એને 2 લાખ દાન, ગાયો દાન આપવાનો સંકલ્પ કરી લીધો કીર્તિદાએ ત્યારે ત્યાં. ઓહો, દીકરી એવી પહેલી એવી કોઈ માં છે જેને દીકરી એવી હોય ને 2 લાખ ગાયો આપવાનો વિચાર કર્યો. આ છે કીર્તિદા, આ છે એની સાચી કીર્તિ. इंतजार में हो जाए चोरी कुछ इंतजार हो जाए. એટલે જન્મ થઈ ગયો, ગોદાનનો સંકલ્પ કરી લીધો. ચારે દિશાઓમાંથી સુગંધ આવવા માંડી છે, પ્રફુલ્લ કુસુમોની સુગંધ, પુષ્પો પણ ખીલી ઉઠ્યા છે. નદીઓની ધારાઓ નિર્મળ થઈ ગઈ છે રાધાજી પધાર્યા ત્યારે. ધારા નિર્મળ થઈ ગયા, રાધા એવા તો આપણે એમ થાય કે ધારા કેમ નિર્મળ થઈ ગઈ? એ દિવસે જે નદીઓનું જલ વહેતું હતું એની ધારા વિશુદ્ધ એવા માટે થઈ ગઈ હતી કે એકદમ શાંત થઈ ગઈ હતી. નદીઓ શુદ્ધ ત્યારે જ ન હોય જ્યારે એક પ્રવાહમાં વહેતી હોય. ચોમાસામાં ક્યારેય નદી શુદ્ધ ન હોય, કારણ કે પ્રવાહમાં વધતી હોય, શાંત ન હોય. નદી શાંત હોય શરદ ઋતુમાં, એટલે શરદ ઋતુમાં નદીનું જલ શાંત હોય અને વિશુદ્ધ હોય. આજે જલ શાંત થઈ ગયું, આનો મતલબ પ્રકૃતિમાં પણ ફેરફાર થયો છે. પ્રકૃતિમાં ફેરફાર થયો, એ ભાદરવા મહિનામાં જલ શાંત થવું, વિશુદ્ધ થવું એવું તો બની જ ન શકે. દિશાઓ એકદમ પ્રસન્ન થઈ ગઈ, શીતલ મંદ પવન એકદમ સુગંધ સાથે વહેતો હતો. અને એ સમયે રાશેશ્વરી, રાજેશ્વરી, રાસેશ્વરી માં ભગવતી રાધાજી પધાર્યા હતા. અને સંયોગવશ કાલે આપણે ચર્ચા કરી, સંયોગવશ ત્યાં કરભાજન, શૃંગી, ગર્ગ અને દુર્વાસા આ 4 લોકો સ્વાભાવિક ત્યાં આવી ગયા હતા. અને 4 લોકો આવી ગયા ત્યારે દેવતાઓ પણ આવી ગયા. દેવતાઓએ રાધા રાણીની સ્તુતિ કરી છે, અને રાધા રાણીની સ્તુતિ કરી છે. બધા દેવતાઓ આવીને બસ એટલી જ પ્રાર્થના કરે કે હે, તમે સાક્ષાત મહારાણી છો. તમે કોણ છો એના માટે કહ્યું છે, તમે બ્રહ્મથી અભિન્ન છો, બ્રહ્મથી તમે ક્યારેય અલગ નથી પડતા. તો આજે તમે બ્રહ્મથી અલગ થઈને કેમ આવ્યા છો? રાધાજી પહેલા આવ્યા હો, 11.5 મહિના રાધાજી મોટા છે કૃષ્ણથી. કોઈ 2 વર્ષને, કોઈ 5 વર્ષને, કોઈ 7 વર્ષને, કે 11.5 મહિના. ભાદરવા સુદ આઠમના દિવસે મધ્યાહન સમયે સોમવારના દિવસે અનુરાધા નક્ષત્રમાં રાધાજીનો જન્મ થયો છે. અનુરાધામાં જન્મ થયો એટલે જ રાધાના અનુરાધા નક્ષત્રમાં થયો. એટલે બધા દેવતાઓએ કહ્યું તમે બ્રહ્મથી ક્યારેય ભિન્ન નથી. આ ચરાચર આખું જગત છે એ સનાતન ધર્મ છે, આ સનાતન જગત છે એના તમે સ્વામીની છો. આ સૃષ્ટિમાં તમે સત્તા, જ્ઞાન અને આનંદના રૂપમાં વિરાજો છો. શોભા, કલા અને રમણીયતા જ્યાં જ્યાં છે ત્યાં તમે રાધાજી છો. એવી બાબતથી 2 હાથ જોડીને તમામ દેવતાઓએ રાધાજીની સ્તુતિ કરી છે. અને એ સ્તુતિ તમારા પત્રકમાં પણ છે.
દેવતાઓએ ભગવાન માં રાધાજીની સ્તુતિ કરી છે. બ્રહ્મ સ્વરૂપા પ્રકૃતિર્ભિન્ના યથા ચ સૃષ્ટિ કુરુતે સનાતન
અને વ્રજજન રંજન જ યાદ આવી જાય. આ ગીત ઉપર આ શ્લોક નો રાગ છે. વ્રજજન પ્રિયતમ, મને વ્રજજન રંજન એમ શબ્દ આપણી વચ્ચે અમારા બ્રહ્મ સમાજના સૌરાષ્ટ્ર અને કચ્છના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાનના પણ અધ્યક્ષ અમારા દ્રષ્ટિએ તો એવા અમારા છેલ બાપા પધાર્યા છે. એમની સાથે સાથે અમારા વિપુલભાઈ કોડીનારથી પધાર્યા છે. હિરલબેન સહિત આપનું પણ ખૂબ હૃદયથી રાધા મંડળ આપનું સ્વાગત કરે છે. બ્રહ્મ સ્વરૂપા પ્રકૃતિર્ન ભિન્ના, તમે બ્રહ્મ સ્વરૂપ છો રાધાજી. પ્રકૃતિર્ન ભિન્ના, પ્રકૃતિ ભગવાનથી અલગ છે જ નહીં. તમે બ્રહ્મ સ્વરૂપા છો. પ્રકૃતિર્ન ભિન્ના, બ્રહ્મથી ક્યારે પ્રકૃતિ અલગ હોતી જ નથી. યથા ચ સૃષ્ટિ કુરુતે સનાતન, આ સૃષ્ટિ તમે જ કરો છો. આ સૃષ્ટિ અંદર જેટલી પણ સત્તા છે એ સત્તા કોની છે? આપની છે. જે પહેલા દિવસે મેં આપને ચર્ચા કરી હતી પ્રકૃતિની, એ પ્રકૃતિ સત્તા તમે છો. આ જગતમાં જેટલું પણ જ્ઞાન છે એ જ્ઞાન પણ પ્રકૃતિ જ કહેવાય. અને જે પણ તમે આનંદમાં આવો એ આનંદ પણ પ્રકૃતિનું સ્વરૂપ છે. પ્રકૃતિ જ આનંદ આપે. પ્રકૃતિ ન હોય તો ખાલી પુરુષ હોય તો આનંદ હોય જ નહીં. ચહેરો સ્મિત વાળો હોય સમજવાનું પ્રકૃતિ છે. ઘરવાળા ઘરમાં ન હોય તો થઈ જાય. કોણ કરે બધું આ વાળવા ચોડવાનું? એટલે પ્રકૃતિ ઘરમાં ઘરવાળા ન હોય તો પણ માણસ, એમ પ્રકૃતિ પુરુષ સાથે ન હોય તો પુરુષ પણ આનંદિત ન હોય. આનંદિત હોવાનું કારણ છે પ્રકૃતિ. તમારા રાધા મંડળમાં આનંદ તમને ખૂબ આવે છે. આ તમારા ભજન ને કીર્તન ને તમારે ગરબા કરવા જાઓ ને એનું બધી પ્રકૃતિ જ છે. એટલે આનંદ. આશીષભાઈ કહેતા ગોપા થોડા આનંદ કરી શકે, એટલો બધો આનંદ ન કરી શકે. જે માણવું હોય ને કદાચ કરી શકે તો એકાદી વખત કરી શકે, નિરંતર ન કરી શકે. એનો મતલબ પ્રકૃતિ સાથે, પ્રકૃતિ જ સત્તા, જ્ઞાન અને આનંદ આપનારી પ્રકૃતિ છે. જ્યાં જ્યાં પણ આનંદ આવે સમજવાનું, માથે પોથીજી લઈને જતા હોય ભાગવતજીને આનંદ આવવા માંડે ત્યારે સમજવાનું કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ખાલી કૃષ્ણ એકલા નથી, રાધાજી પણ સાથે છે, એટલે જ આનંદ આવે. ભાગવતજીમાં આનંદ આવવાનું કારણ રાધાજી છે. એટલે ભાગવતજીના પ્રત્યેક સ્કંદમાં રાધાજી છે. કાલે આપણે પ્રથમ સ્કંદમાં જોયું ગોપવધ્વ રાધાજી. આજે દ્વિતીય સ્કંદ છે. દ્વિતીય સ્કંદમાં તો રાધાજીનું સ્પષ્ટ નામ જ કીધું છે. સુખદેવજી રાધસા એમ કહીને સ્પષ્ટ કહ્યું, નમન કરું છું રાધાજીને એમ કહી જ દીધું અનૌપચારિક રીતે. શિવશ્ચ સર્વા કલયા જગત્સુ, જેટલી પણ આ કલ્યાણકારી, જેટલી પણ શિવનો મતલબ થાય શોભા, આ જેટલું પણ શોભા વાળું દેખાય પ્રકૃતિ છે. પ્રકૃતિ ખીલે તો જ શોભા વધે. આમ પણ આ અંદર પણ પ્રકૃતિ ખીલે તો જ તમારી શોભા વધે. કલા જેટલી પણ છે, કલા પણ પ્રકૃતિનું સ્વરૂપ છે. અને રમણીયતા, રમણીયતા પણ પ્રકૃતિના કારણે જ આવે છે. પ્રકૃતિ ન હોય તો સ્ત્રીઓમાં સૌથી વધારે રમણીયતા હોય, એનું કારણ પ્રકૃતિ. એટલે એવા હે ભગવતી, માયા ચ સર્વે ચ તયા વિમોહિતા, અને માયા પણ તમે છો, બધાનું વિમોહન કરનારા પણ તમે છો. દેવતાઓએ માં રાધાજીને આવી સ્તુતિ કરી, અને રાધાજીની જેવી સ્તુતિ થઈ, આ ચારે ચાર લોકો ત્યાં જતા. કરભાજન, શૃંગી, ગર્ગન, દુર્વાસા તત્કાલ આવી ગયા. અંદર જય જયકાર થયો રાધાજીના જન્મ સમય. કોને જય જયકાર કર્યો કોઈને ખબર નહીં, પણ જય જયકાર થયો. સનત કુમારો આવી ગયા હશે. જય જયકાર થાય એટલે સમજવાનું સનત કુમારો જ હોય. જય હો બોલે રાખતા હોય સમજવાનું સનત કુમારો જ છે. અને જેવા જ આવ્યા ત્યારે જય જયકાર થવા માંડ્યો. રાવલ નામના ગામમાં જય જયકાર થયો છે. અને એના માટે સુંદર એક પદ રજૂ કર્યું છે કે એવા માટે જય જયકાર થયો છે કે આજે રાધા રાણી પ્રગટા છે રાવલની અંદર. પ્રગટ ભઈ વૃષભાનુ ગોપ કે
प्रगट भई वृषभानु गोप के श्री राधा अवतार आज रावल में जय जयकार आज रावल में आज रावल में जय जयकार રાધાબેન રાવલ જ છે કે રાવલ में જય જયકાર રાવલમાં રાધા પધાર્યા રાવલમાં રાધા એટલે રાવલ ગામમાં જય જયકાર થયો છે ओ आज रावल में जय जयकार आज रावल में जय जयकार प्रगट भई वृषभानु गोप के 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 श्री राधा अवतार आज रावल में जय जयकार आज रावल में जय जयकार ओ आज रावल में जय जयकार आज रावल में बोलिए राधे रानी सरकार की जय हो અરે બધી રાવલ ગામની ગોપીઓ આવવા માંડી છે વધામણી દેવા માટે આવી ગઈ છે કોઈ ધાણીઓ લઈને આવી વધાવવા માટે કોઈ ફૂલના હાર લઈને વધાવવા માટે આવી છે બધા રાહ જોઈ રહ્યા હતા કે વૃષભાનુને ત્યાં સાક્ષાત બંને માણસ સાધના કરે છે સાક્ષાત જગદંબા ઉતરવાના છે જગદંબાના સ્વાગત માટે પહોંચી ગયા છે ત્રિભુવનની શોભા રાખનારી છે બધાને સુખ આપનારી છે અરે સામેથી 4 ઋષિઓ આવી ગયા શૃંગી કરભાજન ગર્ગ દુર્વાસા અને નક્ષત્ર જોયું અનુરાધા નક્ષત્ર છે નામ પાડી ગયો રાધા જન્મતાની સાથે નામ પડી ગયું 11મા દિવસે નામ સંસ્કાર થાય નંદકિશોરભાઈના પરિવારમાં 1.5 વર્ષે નામકરણ થાય આ તો પહેલા જ દિવસે નામકરણ વાળા આવી ગયા અનુરાધા નક્ષત્ર છે નામ રાધા પાડી ગયો અને એ સમયે કહ્યું ઋષિઓએ રાધા તંત્ર નામના ગ્રંથમાં કે રક્ત વિદ્યુત પ્રભા દેવી ધત્તે યસ્માત શુચિસ્મિતે તસ્માત તુ રાધિકા નામ સર્વલોકેષુ ગીયતે આની આભા એટલી બધી છે જેમ લાલ કલરની વિદ્યુત હોય લાલ કલર હોય ને એમાં પાછા વિદ્યુતનો સફેદ લાલ અને સફેદ એટલા બધા ગોરા હતા રાધાજી કોઈ અડે તો એના ગાલમાં લાલ ગાલ થઈ જાય હાથ નાના બાળકને તમે સ્વાભાવિક આમ અડો તો એ લાલ થઈ જાય કોઈ હાથમાં લીધા હતા કોઈ આમ રાધાજી લાલ પણ દેખાતા હતા એકદમ ગોરા લાલ ગોરા હતા એટલે કહ્યું રક્ત વિદ્યુત પ્રભા દેવી ધત્તે આ લાલ અને ગોરા બંને છે એટલે શુચિસ્મતે આ સૌથી વધારે પવિત્ર કહેવાય એની અંગની પ્રભા છે એટલે નામ રાખી દો રાધિકા રાધિકા નામ प्रगट भई त्रिभुवन की शोभा 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 रूप राशि सुख सा आज रावल में जय जयकार रावल में जय जयकार
રાવલ ગામમાં કોઈ એવું નહોતું જેની અંદર રસ ઉત્પન્ન ન થયો. અને રસ ઉત્પન્ન થાય ત્યારે એક જ વસ્તુ થાય, રાસ. જ્યાં સુધી રાસ ત્યારે જ થાય, રસ ઉત્પન્ન થાય. રાવલમાં રાસ રાસેશ્વરી ઉત્પન્ન થયા ત્યારે રાસ થયો. 5 મિનિટ માટે આપણે પણ અહીંયા રાસ. અને પછી કૃષ્ણ એનું પ્રાગટ્ય તું મારે એટલું બધું નથી કરાવવું, એ સામાન્ય કરાવું. પછી કૃષ્ણ અને રાધાની આજે મુલાકાત કરાવી દઉં. પહેલી મુલાકાત રાધા અને કૃષ્ણની ક્યારે થઈ, એવા ભાવ સાથે. અને કાલે આપણે રાધાજી અને કૃષ્ણના વિવાહ થશે ભાંડીર વનમાં, એની ચર્ચા કરશું. પણ આજે ખાલી 5 મિનિટ માટે કે 10 મિનિટ માટે કાલે તો રાધાનું પ્રાગટ્ય એવું બધું મનાવી નથી કે આજે આખા ગામની ગોપીઓ રાવલમાં આવી ગઈ છે. રાવલમાં રાધા મંડળ આવ્યું છે આખું. અને રાધાજીના પ્રાગટ્ય દિવસે બધા લોકોએ પ્રેમપૂર્વક અબીલ ગુલાલ ઉડાડ્યા છે, ધાણીઓ ઉડાડી છે, રસની ધારાઓ ઉમટી પડી છે. અને બધામાં એક જય જયકાર. રાધાજીનું નામ પાડવામાં એવું રાધિકા, ત્યાં બધાએ જય જયકાર બોલાવ્યો રાધિકાજીનો. અને જોડાઈ ગઈ બધી ગોપીઓ. ओ आज रावण में जय जयकार, आज रावण में जय जयकार, ओ आज रावण में जय जयकार, आज रावण में जय जयकार. हो नीलकत गावत करत बधाई, नीलकत गावत करत बधाई, गावत करत बधाई, गावत करत बधाई. भीर भई अति बार आज रावल में जय जयकार, आज रावल में जय जयकार, हो आज रावल में जय जयकार, रावल में जय जयकार. જેટલા લોકો રાધા મંડળમાં છે, તમારું નામ જ જેનાથી છે રાધાથી, એ રાધાજીનું પ્રાગટ્ય છે. એમાં આખી ગોપીઓ બધી સંમિલિત હતી રાસમાં. નિરત એટલે ભગવાનને રાધાજીને વારંવાર જોતી હતી, ગાવત ગાતી હતી, કરત બધાઈ વારંવાર બધાઈ હો કહેતી હતી. અને ભીર ભઈ અતિ દ્વાર, દરવાજામાં ભીડ જામી ગઈ. ક્યાંય જગ્યા નહોતી તો એ રાસ લેતા હતા. જ્યાં જગ્યા મળે ત્યાં ઉપર ચડે નીચે ઉતરે, એવો રાસ ચાલ્યો છે. ગૃહ ગૃહ તે સબ ચલી દે, ગૃહ ગૃહ તે સબ ચલી દે, ગૃહ તે સબ ચલી દે. ગાવત મંગલ ચાર આજ રાવલ में जय जय. नाचे नाचे गोपियर ज्वाला ज्वाला
रावत में प्रगट भई ब्रिज बाला रावल में प्रगट भई ब्रिज बाला नाचे नाचे गोपियर ज्वाला नाचे नाचे गोपियर ज्वाला ज्वाला रे नाचे नाचे गोपियर ज्वाला ज्वाला रे नाचे नाचे गोपियर ज्वाला में प्रगट भई ब्रिज बाला रावल में प्रगट भई ब्रिज बाला रावल में प्रगट भई ब्रिज बाला रावल में प्रगट भई ब्रिज बाला राधे रानी की जय महारानी की जय राधे रानी की जय महारानी की जय बोलो राधे रानी की जय जय बोल बरसाने वाली की जय जय बोलो बरसाने वाली की जय जय बोल बरसाने वाली की जय राधे रानी की जय महारानी की जय राधे रानी की जय महारानी की राधे राधे रानी की जय महारानी की जय राधे रानी की जय जय हो ये बधाई हो बधाई हो बधाई हो आज रावल में आनंद भारी आज रावल में आज रावल में आनंद भारी आज रावल में आनंद भारी प्रेम बरसाने वाली आज रे आयो प्रेम बरसाने वाले अवल में प्रगट भई ब्रिज ज्वाला रावल में प्रगट भई ब्रिज बाला रावल में प्रगट भई ब्रिज ज्वाला रावल में प्रगट भई ब्रिज बाला ये आज बगड़ा वो बगड़ा बगड़ा शरणाई हो बगड़ा वो बगड़ा उरुड़ा शरणाई आज बगड़ा वो बगड़ा बगड़ा शरणाई आग बगड़ा वो बगड़ा उरुड़ा शरणाई हे जी राधिका जी आया वृक्ष भानु जी ने बोल राधिका जी आया वृक्ष भानु जी बोल हे माँ राधिका जी आया वृक्ष भानु जी ने बोल राधिका जी आया वृक्ष भानु जी बोल आज बगड़ा वो बूढ़ा शरणा आग बगड़ा वो उरुड़ा शरणाई जी आज बगड़ा वो बूढ़ा शरणा हो बगड़ा वो उरुड़ा शरणाई जय हो ગોપ માખણ ઉડાડે આનંદ મારેલો ગોપ માખણ ઉડાડે આનંદ મારેલો એ ગોપ અબીલે ઉડાડે
બગડાવો બગડાવો રૂડા શરણાઈઓને ઢોલ બગડાવો બગડાવો રૂડા શરણાઈઓને ઢોલ આજ બગડાવો બગડાવો રૂડા શરણાઈઓને ઢોલ આજ બગડાવો બગડાવો રૂડા શરણાઈઓને ઢોલ આજ બગડાવો બગડાવો રૂડા શરણાઈઓને ઢોલ બગડાવો બગડાવો રૂડા શરણાઈઓને ઢોલ હે રાધે રાની કી જય મહારાની કી જય રાધે રાની કી જય મહારાની કી જય ઓ રાધે રાની કી જય મહારાની કી જય રાધે રાની કી જય મહારાની કી જય હે રાધે રાની કી જય મહારાની કી જય 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 હે રાધે રાની કી જય મહારાની કી જય રાધે રાની કી જય મહારાની કી જય હે બોલો બરસાને વાલી કી જય 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 બોલો બરસાને વાલી કી જય 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 હે બોલો બરસાને વાલી કી જય 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 બોલો બરસાને વાલી કી જય હે રાધે રાની કી જય મહારાની કી જય રાધે રાની કી જય મહારાની કી જય બોલો રાધે રાની કી જય મહારાની કી જય બોલો શ્રી રાધા બોલો શ્રી રાધા બોલો રાધા
જય જયકાર ઓલા રાધા પણ રાવલવાળા હતા, રાધા રાવલવાળા, રાધા રાવલ, રાવલ મેં જય જયકાર. ભગવાન આટલો બધા બધાને રાસમાં આટલો બધો આનંદ આવ્યો, બધાને એવું થયું કે સાક્ષાત ભગવતી પધાર્યા છે. તમારે અહીંયા દીકરી આવી હોય, દીકરી આંખ ન ખોલે, કંઈ સાંભળે નહીં, કંઈ બોલે નહીં, જે સ્થિતિમાં આ જ સ્થિતિમાં રાજાજી હતા, તો એ બધાને આનંદ હતો. આનો મતલબ છે એ અલૌકિક શક્તિ હોય તો આનંદ આવે. બાકી તો બધા ઓહો અમારી દીકરી આંખ નથી ખોલતી, અમારે ત્યાં નથી. અને એ પછી તો ભગવાન આ આઠમના દિવસે, ભાદરવા સુધી આઠમના દિવસે જન્મ પછી તો ભગવાન રહી ન શક્યા. જલ્દી જાઓ, ક્યારેય પ્રકૃતિ પરમાત્માથી અલગ હોય જ નહીં. એટલે પરમાત્મા મોડા પડ્યા 11.5 મહિના. શ્રાવણ વદ આઠમના દિવસે પછી ભગવાન આવ્યા, એટલે ખાલી 15 દિવસનો સમય હતો. એટલે 11.5 મહિના જ રાધાજી મોટા છે, એનાથી વધારે સહેજ પણ નહીં છે આ પદ્મ પુરાણમાં. ભગવાન રહી ન શક્યા એટલે ભગવાન પધાર્યા શ્રાવણ વદ આઠમના દિવસે. કૃષ્ણ જન્મ હવે આપણે આ મનાવી લીધો એટલે એ મનાવ નથી. બાકી આજ અમારે જુઓ, આજ ગોકુળમાં આનંદ રહે એ અમારે હતું, પણ આજ રાવલમાં આનંદ કરી લીધો એટલે એ રહેવા દે. એટલે જે એટલો બધો આનંદ છવાણો ભગવાન કૃષ્ણ પ્રગટા છે, અને કૃષ્ણ પ્રગટા છે મથુરામાં, અને ભગવાનને લઈ જવામાં આવ્યા છે ગોકુળ. આપણે એમ થાય કે મથુરામાં પ્રગટા ને ગોકુળ લઈ જવામાં આવ્યા કંસના ડરથી, આમ તેમ ઘણા બધા કારણ, પણ રાધા ચરિત્રના માધ્યમથી એક કારણ બતાવું, રાધાજીની નજીક જવાનું હતું એટલે ગોકુળ ગયા છે. મથુરા તો દૂર થઈ જાય. રાવલ, બરસાના, વૃંદાવન, ગોકુલ આ બધા બાજુમાં હતા, એટલે નજીક જવા માટે ભગવાન નજીક જતા રહે. એટલે ભગવાન ગોકુલમાં નંદ બાબાને ત્યાં પ્રગટ છે. નંદ બાબાએ પણ ઉત્સવ મનાવ્યો. એ ઉત્સવ તો 18 શ્લોકોનો છે ભાગવતજીમાં, એનું વર્ણન નહીં કરું કારણ કે ભાગવતજીમાં વારંવાર થયું છે. અને જ્યારે કૃષ્ણ પ્રગટા જન્મ, અને એ જ્યારે 5 દિવસનો ઉત્સવ મનાવ્યો, એ ઉત્સવમાં 2 વ્યક્તિઓ આવ્યા છે. મળી ગયું છે બાપુ, ભગવાન ભોળાનાથ આવ્યા એ, હા, અને નારદજી આવ્યા, એ બંને. એક શ્લોક મળે છે, એ શ્લોકમાં ભગવાનના દર્શન કરવા માટે નારદ શિવાદી એવું લખેલું છે. નારદજી અને શિવજી બધા દર્શન કરવા માટે આવ્યા. નગર મેં જોગી આયા, એ આના ઉપરથી ગયું. હા, નારદજી પણ દર્શન કરવા આવ્યા, શિવજી પણ. મેં કોઈ કથા મેં નગર મેં જોગી આયા એ કથાનો પ્રસંગ લીધો જ નથી, કોઈ કથા નથી લીધો. ક્યાંક મને વાંચવા મળે તો લઉં ને કે ભગવાન ભોળા ન થાય. આ તો કોઈ કવિની કલ્પના પણ હોય. આપણે વ્યાસપીઠથી રજૂ કરી દઈએ, અને વ્યાસપીઠથી રજૂ કરી દઈએ પછી એવું ક્યાંય હોય નહીં. મને એવું લાગે વ્યાસ નારાયણનો દોષ લાગે. તમે ખોટી વાતો રજૂ કરી દો. જે પણ કંઈ વાત કરવી, આ ડૂબી ગયો જે બાળક, એ મધુમંગલ જ હતો કે બીજો કોણ? ભગવાને જ્યારે પાછો આપ્યો ત્યારે એનું નામ પુનઃ દત્ત, પુનર્દત્ત એવું ભગવાન કહ્યું. તો એ બાળક એક કે એના માટે મેં નહીં ગ્રંથો કર્યા હોય તો 200થી વધારે ગ્રંથો મેં ફફોડ્યા. નંદકિશોરભાઈ પુસ્તક મગાવ્યા, વૃંદાવન ગયા ને ત્યાંથી મેં ફોટા મગાવ્યા. આ પુસ્તક લઈ જાઓ, અહીંયા જાઓ વૃંદાવનમાં, આની પાસે જાઓ, આ પુસ્તક મગાવો, વ્રજના પરિકરોનું પુસ્તક મગાવો, આને મગાવો. કોઈ પણ વિષય, મધુમંગલ વિશે એક પણ પુસ્તક મળે છોડતા નહીં. ગમે એટલા પુસ્તકો હોય મધુમંગલ માટે, આપણે લેવાના થાય. એવા માટે લેવાના થાય કે આપણે ખબર પડે કે આ ડૂબી ગયો એ મધુમંગલ જ હતો કે બીજો કોઈ. એ મધુમંગલ ક્યારેક ત્યાંથી ભગવાન સાથે જતો રહે, કેવી રીતે ભગવાનને છોડીને યાત્રામાં આવતો રહે, એ બંધ નહોતું બેસતું. એમને બેસાડી દેવું એ કંઈ યોગ્ય નથી. એટલે ક્યાંય મને ક્યાંય સુધી આજ સુધી મને વાંચવામાં જ નહોતું આવ્યું કે શિવજી દર્શન કરવા માટે આવ્યા હતા. કોઈ સુરદાસજીના ભજનોમાં ને એમાં બધામાં છે, પણ કોઈ પુરાણમાં આવે તો આપણે સમજીએ. અને રાધા તંત્રમ નામના ગ્રંથમાં છે, રાધા તંત્રમ નામના ગ્રંથમાં છે કે શિવજી પણ દર્શન કરવા માટે આવ્યા હતા અને નારદજી પણ આવ્યા હતા. એમાં જ્યારે નારદજી આવ્યા, વીણા વગાડતા વગાડતા આવ્યા અને હરિના ગુણગુણ ગાતા આવ્યા, અને વ્રજમાં જેવા જ એને દર્શન કર્યા નંદના ઘરે, ઓહો, સર્વદા સર્વભાવેન ભજનીય ભજનીયો વ્રજાધિપ. કૃષ્ણના દર્શન કર્યા, એટલા આનંદિત થઈ ગયા.
એ જ્યારે આનંદમાં પણ થોડીક આનંદની અંદર એને થોડીક અનુભૂતિ થઈ કે એટલો બધો આનંદ આવે તો ચોક્કસ આહલાદની શક્તિ વિના એટલો બધો નંદોત્સવ ક્યારેય ન ઉજવાય. અરે દહીં, દૂધ, ઘી બધા ઢોળતા હતા મન પડે એમ. આપણે દૂધ ઢોળીએ તો આપણી સંસ્કૃતિમાં પાપ ગણાય. આ ભોજ્ય પદાર્થ છે, ભક્ષ્ય પદાર્થ છે, એને ઢોળવામાં ન આવે. આ તો માથે ઉડાડતા હતા. દહીં ને દૂધ ને માખણ ને પૂર્ણમાસી પણ ઉડાડતા હતા. કેટલા આનંદિત થઈ ગયા છે. આટલો બધો આનંદ જો ગોકુલમાં આવતો હોય તો ચોક્કસ ક્યાંક આહલાદની શક્તિ આજુબાજુમાં છે. એ હોય તો જ આવે. એ પ્રગટી જ ગયા હોય. ભગવાન પ્રગટા હોય ને એ ન પ્રગટી હોય એવું બને જ નહીં. નારદજી કહ્યું મારે તો એને શોધવા પડશે ક્યાં છે. અને નારદજી એને શોધવા માટે નીકળ્યા કે ક્યાંક મને મળી જાય. અને આહલાદની શક્તિને શોધવા માટે એક જ ઉપાય છે, એને શોધવું હોય તો રાધે 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 કરતા. આજે નારાયણ બોલનારા નારદ રાધે રાધે બોલતા જાય. આહલાદની શક્તિને શોધવી હોય તો રાધે રાધે બોલવું પડે. આ બધા રાધે રાધે બોલેનો મતલબ છે આહલાદની શક્તિ શોધવા માટે આનંદની પ્રાપ્તિ છે. રાધે રાધેમાં જે આનંદ આવે, બાળક સૌથી પહેલા બોલતા કોઈ શીખે તો એ રાધે રાધે બોલતા શીખે. એવા માટે કે આનંદ આપનારા શબ્દો છે રાધે રાધે. અને એ આહલાદની શક્તિ માટે, એ શોધવા માટે રાધે રાધે કરતા નારદજી નીકળ્યા. કેવા લાગતા છે? નારાયણ નારાયણ કરતા ગયા, વીણા વગાડતા વગાડતા રાધે 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 કરતા કરતા એ આગળ ગયા. ને જે આગળ જતા એને જોયું કે આમાં ક્યાંક મળી જાય. રાધાને શોધવા માટે ભગવાન નારદજી, હે યોગ માયા, ક્યાંક તો તમે દર્શન આપો, ક્યાંક તમે હસો. અને જ્યારે રાધાજી ન મળ્યા ત્યારે રડવા માંડ્યા નારદજી કે આજે મને પ્રભુના દર્શન થાય ને એની ચિત્ત શક્તિ, એની આહલાદની શક્તિના દર્શન ન થાય. અને એમ કરતા કરતા બરાબર જે જગ્યા ઉપર રોકાણા જ્યાં રડ્યા એ વૃષભાનુનું પ્રાસાદ હતું. વૃષભાનુના ઘરની સામે આવીને રોવા માંડ્યા. અને રોવા માંડ્યા ત્યારે જ એક અવાજ સંભળાણો. એ અવાજ હતો એક નાનકડા બાળકનો. નારદજી રોતા બંધ થાય એટલે આમ જોયું કે તો વૃષભાનુ સામે હતા. વૃષભાનુની દ્રષ્ટિ પડી કે નારદજી છે, દોડીને એના પગમાં દંડવત પ્રણામ કરી ગયા, સુઈ ગયા. નારદજીની કે પધારો ઘરમાં. વૃષભાનુ એમને પધરાવ્યા, પાદ્ય આપ્યું, એમને પગ ધોયા, અર્ઘ્ય આપ્યું, પૂજન કર્યું. અને નાનકડો એવો બાળક લઈને એના હાથમાં આપ્યું નારદજીને કે મારો દીકરો છે, શ્રીદામ આનું નામ છે. અને આ શ્રીદામ છે એને તમે ગોદીમાં તો લ્યો. જેવા ગોદીમાં લીધા કે તો નારદજી રડવા માંડ્યા. હાથમાં લેવાની સાથે આટલા બધા આંસુ નારદજીને પડી ગયા. ગદગદ કંઠમાં બોલવા માંડ્યા કે વૃષભાનુ, આ તમારો પુત્ર નથી, નંદ નંદન કૃષ્ણનો પ્રિય સખો હશે. આ ભગવાન સતત એને સાથે રાખશે. આ બલરામના અને કૃષ્ણના પ્રિય સખા થશે આ શ્રીદામા. અને એ સમયે હાથમાં બાળકને લઈને પછી બાળકને આપ્યો ને પછી મનોમન વિચાર કર્યો કે મારી માં રાધા નથી આમાં ક્યાંય, એનું પણ અવતરણ થયેલું જ હોવું જોઈએ. અને ત્યારે આંખો બંધ કરી ગયા ત્યારે વૃષભાનુએ આમ હલાવ્યા અને કહ્યું કે મારે એક દીકરી પણ છે, પણ તમારી સામે લઈ આવી શકું એમ નથી. એવા માટે લઈ આવી શકું એમ નથી. પદ્મપુરાણના પાતાલ ખંડમાં એનો ઉલ્લેખ છે 71મા અધ્યાયમાં. એકાસ્તિ પુત્રિકા દેવ દેવપત્ન્યુ ઉપમા મમ કનીયસી શિરો રસ્ય જળાંધ બધીરા કૃતિ. મારી એક દીકરી છે, દેવતાઓ જેવી દિવ્ય છે. એનો ચહેરો ને જોઉં તો એટલી બધી સુંદર છે. પણ પ્રોબ્લેમ એક એ છે, દેવ પત્નીઓ એની પાસે ટૂંકી પડે એવી મારી દીકરી છે. પણ પ્રોબ્લેમ એક છે કે મારી દીકરી નાની છે, પણ જડ જેવી છે. આમ જ જેમ કોઈ જડ હોય એમ અંધ, આંખો ખોલતી જ નથી, આંખો બંધ છે. જો 1 વર્ષ થવા આવ્યું છે, 15 દિવસ બાકી છે, ત્યાં સુધી આંખો નથી ખોલી. આમ જડતાની જેમ બેઠા છે. અને બધીરા, અમે કંઈક બોલીએ આમ કરીએ તો એ સહેજ પણ હલતા નથી. બાકી કમસે કમ સાંભળતી હોય તો બીજું તો કંઈક કરે. આપણે આમ કરીએ ત્યારે બધીરા કૃતિ. લોકો એવું કહે છે કે આંધળી છે, એ જળ છે, એ બેરી છે. તમારી એક દ્રષ્ટિ આપી જાવ. સંતોની એક દ્રષ્ટિ પડે તો અમને એવું છે કે એનામાં કંઈક શાશ્વતતા આવી જાય અને અંદર લઈ જાય. આ તો બસ એટલું જ જોવા માંગતા હોય કે મને અંદર લઈ જાય. વૃષભાનુ આગળ, નારદજી પાછળ. પ્રસૂતિ ગૃહમાં એક પલંગ ઉપર, સ્વર્ણ નિર્મિત એક પલંગ હતો સોનાનો, ને એના ઉપર રાધાજી હતા. પગ ઊંચા બે
લાલ લાલ પગ, આખું શરીર લાલ અને સફેદ, આંખો બંધ, આમ હાથ રાખેલા નાના બાળકની જેમ. રાધાજી જો કૃષ્ણનો જન્મ થયો ત્યારે 1 વર્ષના થઈ ગયા હતા. 1 વર્ષ સુધી કંઈ આમણે નહોતું કર્યું. બાલિકાને આમ હાથમાં લીધા ને હાથમાં લીધા ગયા તો આટલો બધો નારદજીને આનંદ આવી ગયો, કોઈ પણ પ્રક્રિયા કર્યા વિના. પરમાત્માની ઉપસ્થિતિ તમને એ જ બતાવે. કોઈ પણ તમારી પાસે સાધન ન હોય, કોઈ પણ ક્રિયા ન હોય, છતાં પણ આનંદ આવે. સમજવાનું આજુબાજુમાં પરમાત્મા છે. પરમાત્માને ઓળખવાની આ નિશાની. કાંઈ ન હોય ને આનંદ આવે. મને એક યાદ આવે, આશીષભાઈ અમારી સાથે હોય કે ખબર નહીં, પણ પૂજ્ય કાશ્મીરી બાપુએ એક વખત અમને શ્રીફળ આપ્યું. શ્રીફળ આપીને કહ્યું, મહાદેવ નવનાથનું મંદિર છે ગિરનારની ઉપર, દાતારની ઉપર. મહારુદ્ર પૂર્ણ થયો, અમે મહારુદ્ર પૂર્ણ કર્યો, અમે બધા હતા. મહારુદ્ર પૂર્ણ કર્યો, બાપુએ કીધું કે જાઓ મહારુદ્ર પૂરો થયો, મહાદેવ એક શ્રીફળ વધારી આવો નવનાથે. અમે કીધું બાપુ નવનાથનું એમ જોયું નથી કે જો અહીંથી દેખાય, અહીંયાથી બાપુએ આશ્રમમાંથી બતાવ્યો સામે મોટો. આજે પણ તમે ગિરનારમાં જાઓ તો દાતારની ઉપર એક મોટો ડુંગર છે, ત્યાં મોટો એક પાઇપ છે, એના પર ધજા છે. એ કે નવનાથનો ધૂણો છે. બાપુ જોયું નથી કે આ તો ગિરનાર છે મહાદેવ, રસ્તો કોઈ પણ બતાવી દે, તમે જાઓ તો ખરા. અમે દાતાર ગયા અને આશીષભાઈ દાતારથી મને કાલે ફોન આવ્યો કે એક દાતાર બાપુને શિવ પુરાણ સંભળાવી જાવ ને. મેં કીધું હા હા હા. મેં બાપુને કીધું કે બાપુ મારા સમયમાં એડજસ્ટમેન્ટ નથી, પણ હું એડજસ્ટમેન્ટ કરીને હું ચોક્કસ દાતારમાં શિવ પુરાણ સંભળાવી. મારા પૂજ્ય કાશ્મીરી બાપુની સાધના સ્થળી છે, હું ચોક્કસ આવીશ. તમે મને ફોન કર્યો એ જ મારા માટે બહુ મોટી વાત છે. દાતારનો નિયમ છે, દાતારનો સાધુ નીચે જ ન ઉતરે. દાતારમાં જે સંત બને ત્યાંથી હટે જ નહીં, ગિરનાર છોડે જ નહીં. એક દિવસ એવો આવે કે જે દાતારજીની ગુફામાં ઉતરે, એ જે મહંત હોય એ જ ઉતરે. અને જે દાતાર બાપુના જે ચિહ્નો જે હતું એ બધું લઈ એની પૂજા કરીને એક વખત આખા વર્ષમાં, લગભગ બેસતું વર્ષ કે એની આસપાસમાં દિવાળીના દિવસોમાં હોય છે, એક વખત બધાના દર્શન માટે લઈ આવે, પાછા એ ગુફામાં જઈ આવે. પૂજ્ય કાશ્મીરી બાપુ પટેલ બાપુ સાથે કેટલા વર્ષો સુધી ત્યાં રહ્યા. એટલું બધું કાશ્મીરી બાપુ દાતાર બાપુને માનતા. બાપુને ક્યારેક કીધું કે બાપુ આ જંગલમાં આપણે રહીએ છીએ, કોઈ સેફટી નહીં, રાત્રે કોઈ આવી જાય, કોઈને આ સુધી આ સિંહ વાઘ ફરતા, સિંહ દીપડા ફરતા હોય, કોઈને કંઈ નથી થતું આશ્રમમાં. અરે વીછી કઈડો હોય તો 1 સેકન્ડમાં ઉતરી જાય. 1 સેકન્ડમાં કોઈને વીછી કઈડો હોય, બાપુ કે પગ પછાડ નાખ, જય દાતાર એમ કહીને ત્યાં ઉતરી જાય. બાપુ મેં કીધું આનું આ કારણ શું? મને કે મહાદેવ દાતાર બાપુ આ આશ્રમની રક્ષા કરે છે. દાતાર બાપુ દાતાર સાક્ષાત છે અહીંયા. એટલે એ દાતાર બાપુએ અમે દર્શન કરીને અમે ઉપર ગયા ને પછી રસ્તો ભૂલી ગયા. ઉપર તો જંગલ જ છે, એમાં ક્યાં જવું, ક્યાંથી પર્વત ઉપર ચડવાનું હતું. આમ દેખાય પણ ક્યાંથી જવાય. એમાં એક મોટો પથ્થર હતો, એના ઉપર એક ઝાડ હતું. એના ઉપર અમે 9-10 જણા ચડી ગયા ઝાડ ઉપર. હવાય બહુ આવતી હતી. એવો રસ્તો મળે કે આપણે બેસીએ તો ખરી. અમે પણ લેર કરી ચડી ગયા બધા ઉપર ઝાડ ઉપર. હવાની લેરકી પણ બહુ સુંદર આવતી હતી. એમાં આવતા હતા ને એમાં કોઈનું મોઢું આમ એક સાઈડમાં હતું ને ઓલો મધનો પૂડા લઈને નીકળ્યો તો ગૂગલ શોધવા, ગૂગલ લઈને નીકળ્યો એક ભાઈ કે અહીંયા શું બેઠા છો બુધે હોય કે. મેં કીધું ભાઈ જવું છે વાં, હાલો કે મૂકી જાઓ. એમાં શું હોય? એ અમને રસ્તો બતાવી ગયા ત્યાં જઈને. પછી અમે ત્યાં જઈને શ્રીફળ વધેર્યું ને ત્યાં ઓલું જોયું. પણ અમે જ્યારે એ ઓલા ગુગળવાળા આવ્યા ત્યારે અમે જે ઓલા ઝાડવાઓ બેઠા હતા ત્યારે જે આનંદ આવતો હતો, મને એવું ત્યારે એ ફીલ થયું કે એવો આનંદ ત્યારે જ આવે આજુબાજુમાં ભગવાન હોય તો. ગિરનારમાં આજુબાજુમાં અમારી આસપાસમાં ક્યાંક ઈશ્વર હશે કે પછી એક ગુગળવાળા ઈશ્વર હોય. અમે તો એને પગે લાગ્યા કે તમે જ અમારા ઈશ્વર, અને નીકળી ગયા. મારે કહેવાનો ભાવ એ છે કે ઈશ્વર આજુબાજુમાં છે કે નહીં એની અનુભૂતિ ત્યારે થાય તમને કોઈ પણ કારણ વિના આનંદ મળે, કોઈ ક્રિયા વિના. 1 વાગ્યો હોય ને ભૂખ લાગી હોય તોય આનંદ આવે. સમજવાનું ઈશ્વર છે આજુબાજુ. તમે પુષ્કળ થાકેલા હોય તોય તમારી પાસે કોઈ આવે ને તમે ફ્રેશ થઈને આનંદ સાથે વાતો કરો. સમજવાનું આજુબાજુમાં ઈશ્વર છે. આનંદની અનુભૂતિ થઈ. જે અવાજ રાજાજીને હાથમાં રાખ્યા
હાથમાં રાખ્યા ને આનંદ જે અનુભૂતિ થઈ, ધૈર્ય જાળવી ન શકા. રોઈ પડ્યા વૃષભાનુની સામે નારદજી. એમણે કહ્યું, શેના માટે રડો છો? નારદજી પોતાની વાણી માંડ કંઠને અવરુદ્ધ થઈ ગયો તો માંડ બોલી શક્યા. કહ્યું કે તમારી દીકરીને સાજી કરવી છે, પ્લીઝ બહાર ઉભા રહી જાઓ, મને થોડોક એકાંત આપો. આપસે મેરી વિનતી है, आप बाहर चले जाइए. गच्छता बहिभागे यावत, જ્યાં સુધી તાવત એવ યાવત અહમ ન સૂચયિષ્યામિ, જ્યાં સુધી હું તમને સૂચના ન આપું તમે અંદર ન આવતા. મહેલની અંદર નારદજીના હાથમાં રાધાજી અને નારદજી. નારદજીએ રોતા રોતા 50 શ્લોકોમાં સ્તુતિ કરી છે. પદ્મ પુરાણમાં એના એક પછી એક શ્લોકો છે, અદ્ભુત શ્લોકો છે. અને એમાં રડતા રડતા કહ્યું કે મા ભગવતી તમે અહીંયા, તમે કોણ છો? એના માટે નારદજીએ આંખોમાંથી આંસુ પાડતા પાડતા આ સ્તુતિ કરી છે. યોગીન્દ્રાણાં ધ્યાનપથં નત્વં સ્પૃશસि કલ્હિચિ. નત્વં સ્પૃશસि કલ્હિચિ. યોગીન્દ્રાણાં ધ્યાનપથં નત્વં સ્પૃશસि કલ્હિચિ. યોગીન્દ્રાણાં ધ્યાનપથં નત્વં સ્પૃશસિ કલ્હિચિ. ઈચ્છા શક્તિ જ્ઞાન શક્તિ ક્રિયા શક્તિ સ્તરેષુ. 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 યોગીન્દ્રાણાં ધ્યાનપથં નત્વં સ્પૃશસि કલ્હિચિ. યોગીન્દ્રાણાં ધ્યાનપથં નત્વં સ્પૃશસि કલ્હિચિ. નત્વં સ્પૃશસि કલ્હિચિ. નત્વં સ્પૃશસિ કલ્હિચિ. નત્વં સ્પૃશસિ કલ્હિચિ. નત્વં સ્પૃશસિ કલ્હિચિ. નારદજીએ રડતા રડતા કહ્યું, યોગીન્દ્રાણામ ધ્યાનપથમ ન. અરે યોગીઓના ધ્યાનના માર્ગમાં પણ તમે નથી આવતા. યોગીઓ ગમે એટલું ધ્યાન કરે તો પણ એ દેવી તમને પ્રાપ્ત નથી કરી શકાતા. ધ્યાનમાં પણ તમે નથી આવતા. તમે વાસ્તવિકમાં જગત નિયંતા પરમાત્મા છે. તવ ઈશ તું, તમે ઈશના પરમાત્માના ઈચ્છા શક્તિ છો, જ્ઞાન શક્તિ છો અને ક્રિયા શક્તિ છો. પરમાત્માની અંદર ઈચ્છા શક્તિ થાય એ પણ તમે છો, પરમાત્માની અંદર જ્ઞાન શક્તિ પણ તમે છો અને પરમાત્માની ક્રિયા શક્તિ પણ તમે છો. તમે વિદ્યમાન છો પરમાત્મા. ન સ્પૃશતિ કરહિચિ, તમારો કોઈ સ્પર્શ ન કરી શકે એવા ભગવતી તમે આવી રીતે કેમ રહ્યો છો? ભગવાન કૃષ્ણની અંદર ક્રિયા શક્તિ આપવા માટે જ તમે છો. તમે આવી રીતે રહેશો તો કૃષ્ણની અંદર ક્રિયા શક્તિ કોણ આપશે? કૃષ્ણની ઈચ્છા શક્તિ ધર્મની સંસ્થાપના માટે તો એ પધાર્યા છે. એ કૃષ્ણની ઈચ્છા શક્તિ જાગૃત કોણ કરશે? તમે જ જાગૃત નથી દેવી.
કૃષ્ણના જ્ઞાનથી, આજે કૃષ્ણની ગીતાથી લાખો લોકો પ્રભાવિત છે. 1 લાખથી વધારે તો ટીકાઓ લખાણી છે. એ જ્ઞાન શક્તિ આપ જ છો. આપ જ આવી રીતે છો તો કેવી રીતે આમ થશે? હે ભગવતી, પ્રાર્થના કરી. માયાથી બાળક બનીને તમે આવી વિભૂતિમાં થઈને તમે આવી રીતે રહ્યો છો. હે ભગવતી, એમ કરતા કરતા નારદજી રહી પડ્યા. અને બીજું બધું સહન કરી શકે પરમાત્મા, પણ ભક્તને રડતો સહન ન કરી શકે. અને જે આનંદ સ્વરૂપની શક્તિ માટે વારંવાર પ્રાર્થના, નારદજીનો કંઠ અવરુદ્ધ થઈ ગયો. અને જેવું કર્યું કે તો એના રાધાજીના ચરણ જોયા. રાધાજીના લાલ લાલ ચરણ ને ઊંચા 2 પગ નારદજીએ મસ્તક ઉપર લગાડ્યા. કે આ ચરણની રજ મેળવવા માટે તો બ્રહ્માજીએ 60,000 વર્ષ સુધી તપ કર્યું હતું પુષ્કરમાં, આ ચરણ રજ મેળવવા માટે. આ અવસ્થા મને એ સમયે આંખો બંધ કરી કે તો કિશોર અવસ્થાના રાધાજીની સામે પ્રગટ થયા. અને જે કિશોર અવસ્થામાં પ્રગટ થયા, અગણિત દિવ્ય આભૂષણો સાથે રાધાજી પ્રગટ થયા. કહ્યું કે માં, આવું શા માટે કરો છો? પુનઃ તમે બાલ રૂપમાં આપી જાઓ. તમે જ કૃષ્ણની ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, અને તમારે જ ભગવાન શ્રી કૃષ્ણ માટે ઈચ્છા શક્તિ બનવાનું છે. અને કિશોર રૂપ અંતરિત કરી અને ફરી બાલ રૂપમાં માતાજી પ્રગટ થઈ ગયા. અને એ સમયે અંદરથી આના હૃદયમાંથી અવાજ નીકળ્યો, નારદજીના હૃદયમાંથી, જય કૃષ્ણ મનોહારીન, જય કૃષ્ણ મનોહારીન. આ અવાજ વૃષભાનું જે બહાર ઊભા હતા એ સાંભળી ગયા. દેવર્ષિ નારદ અંદરથી વારંવાર બોલવા માંડ્યા, જય કૃષ્ણ મનોહારીન, જય કૃષ્ણ મનોહારી. કૃષ્ણના મનનું હરણ કરવા વાળા છો તમે. અને એવું કહ્યું ત્યારે ભાગ્ય વશાત જેવું ચરણ ઊંચું કર્યું, નારદજીને સ્પર્શ કરાવ્યો એને. અને નારદજી જોયું કે રાધાજીની આંખો ખુલી ગઈ. રાધાજીનો હસતો ચહેરો જોયો. એવા જેવા આવ્યા છે, અને એવા આવ્યા છે, આવવાની સાથે વૃષભાનુના હાથમાં એ બાળકી આપી. અને એ સમયમાં વૃષભાનુના કાનમાં એક જ મંત્ર સંભળાઈ ગયો હતો, એ હતો જય કૃષ્ણ મનોહારી. મને એવું લાગે સાધના રત જે રાધાજી છે, એ સાધના રત રાધાજી પણ પ્રતીક્ષા કરતા હતા, કોઈ સંત આવે પછી શુભારંભ કરું કૃષ્ણ લીલાનો. નારદ જેવી કોઈ વિભૂતિ આવે ત્યારે. અને રાધાજીએ પહેલી વખત આ ભાનુકુમારીએ આંખો ખોલીને પેલા વેલા કોઈના દર્શન કર્યા હોય તો નારદના દર્શન છે. અન્ય કોઈના દર્શન કરવા જ નહોતા માંગતા રાધાજી. અન્ય કોઈ શબ્દો સાંભળવા નહોતા માંગતા. અન્ય કોઈના હાથનો સ્પર્શ થાય પછી નવું ચૈતન્ય આવે, કોઈ સંત આવે તો સંતને પહેલા વહેલા જોવું, પેલું વેલું સાંભળું તો બસ એક જ શબ્દ સાંભળું, જય કૃષ્ણ મનોહારી. કૃષ્ણને પહેલા વહેલા સાંભળ્યું. એટલે આ સાંભળ્યા ત્યારે આંખ ખુલી, હર્ષનો પાર ને ઋષભાનું તો પગમાં પડી ગયા. ઓહો, નારદજી આપના જેવા મહાપુરુષની પ્રતીક્ષા કરી. મારી દીકરી જોવા માંડી ગઈ, મારી દીકરી સાંભળવા માંડી ગઈ છે, મારી દીકરી જે જડવત હતી સુંદર રીતે થઈ ગઈ, મારી દીકરી પ્રકૃતિસ્થ થઈ ગઈ છે. આપે ચોક્કસ મારી દીકરીને કોઈ મંત્ર આપ્યો છે, અને એ મંત્ર મેં પણ સાંભળ્યો છે. વૃષભાનુ આપ બોલ્યા હતા ને જય કૃષ્ણ મનોહારી, જેવું બોલ્યા વૃષભાનુ રાધાજી હસવા માંડ્યા. એ જ સમયે તો કે આજ તમે મંત્ર આપેલો છે. આંખ ખોલીને પછી તો હૃદયથી લગાડી દીધા. અને જેવા હૃદયથી લગાડ્યા, રાધાજી 1 વર્ષના થયા ત્યારે પહેલી વખત નારદજીના દર્શન કર્યા. નારદજીનો જય કૃષ્ણ મનોહારને સાંભળ્યું. પહેલી વખત એનું ચૈતન્ય કોઈનો સ્પર્શ થયો એવાનો. મારી દ્રષ્ટિએ રાધાજી છે એ રાધાજી આટલી બધી પ્રતીક્ષા 1 વર્ષ સુધી પ્રતીક્ષા કરી, એનો મતલબ હતો કે મને આવીને નારદજી કહે કે મારે લીલામાં શું કરવાનું છે. હું જે લીલા માટે પધાર્યું છે એનો એક વખત નથી કહેતા આપણે બધાએ એક વખત ટેલી કરાવી દેજો. પહેલાથી મુહૂર્ત આપ્યું હોય ઘણા સમય પહેલા કે 14મી જાન્યુઆરીએ તમે આ સમયે પહોંચી જાજો. આજના જ કાર્યક્રમો બાપા ચેલ બાપા આવ્યા. આજે હું સવારના 7 વાગ્યાથી કાર્યક્રમમાં છું. તમે 10નો ટાઈમ આવ્યો હતી, મારા માટે મુશ્કેલી થઈ ગઈ. મારે કાર્યક્રમો જાજા થઈ ગયા. એ કાર્યક્રમો એ પૂર્ણ કરીને અહીંયાથી જ અમે શાંતિપરા જઈશું. ગૌશાળાનો કાર્યક્રમ એ પૂરો કરીને અમે પંડવા ગામમાં જઈશું. એ પંડવા ગામનો કાર્યક્રમ પૂરો કરીને બ્રહ્મ સમાજના ઓપનિંગમાં જઈશું. એ પૂરો કરીને મામા સરકારના લગ્નમાં જઈશું. ત્યાં રાત્રે પ્રવચન છે, એટલે હું 12 વાગ્યા સુધી રાત્રે ફ્રી નહીં થાવ. એમાં તમારું લેસન કરતો જાઓ.
લેસન તો કરેલું હોય પણ એ પાછું યાદી તો આપવી પડે ને, એમ યાદી આપવી પડે. રાધાજીને પૂર્વમાં એની જે લીલા કરવાની ખબર તો હતી, પણ કોઈ ટકોર તો કરવું જોઈએ ને કે 8 વાગે જવાનું છે એમ કોઈ કહેવાતું નહીં. અલાર્મ તો રાખવો પડે ને. અલાર્મ હતો. એક વખત કોઈ જાણકારી આપી દે કે આ કાર્ય કરવાનું છે, એક વખત સ્મૃતિ અપાવે. અને સંતો હંમેશા સ્મૃતિ જ અપાવે. સદગુરુ કંઈ તમને થોડા કંઈ ભગવાનના દર્શન કરાવી, તો માર્ગ બતાવી દે. એટલે નારદજીએ સદગુરુની શું જરૂરિયાત છે એના માટે રાધાજીએ આખી લીલા કરી છે. સદગુરુની મહત્તા આપવા માટે લીલા કરી રાધાજીએ. ને પછી તો રાધા અને કૃષ્ણ બંને મોટા થવા માંડ્યા. ને લલિતા અને વિશાખા એની 2 સખીઓ રાધાજી. રાધાજી થોડાક મોટા થયા. લલિતા અને વિશાખાએ સૌથી પ્રથમ કૃષ્ણનું ચિત્ર બનાવીને આપ્યું હતું. એ ચિત્ર કેવું હતું, કેમ હતું, કેવી રીતે હતું, એની ચર્ચા કાલે કરશું. આજે 1:45. મારે આજે જો તમારી પાસે શ્લોક છે, એ શ્લોકમાં દદર્શ કૃષ્ણમ ભવને, ચોથો શ્લોક છે. દદર્શ કૃષ્ણમ ભવને શયાના ઘનપ્રભમ પીતપટમ દધાનમ ભાંડીર દેશે યમુનામ સમેત્ય નૃત્યંત મારા ધૃત વૃષભાનુદી ભાનુપુત્રી નૃત્યથી આરાધાદ વૃષભાનુપુત્રી. હવે આપણે એમ થાય કે આ નૃત્યથી ભગવાન નૃત્ય કરતા હતા એવું ચિત્ર બનાવ્યું હતું લલિતા અને વિશાખા. ક્યાં નૃત્ય કરતા હોય? ભાંડીર દેશમાં યમુનાના કિનારે. વૃષભાનુની પુત્રી રાધાજીની સામે આરાધાર. અને જે નૃત્ય કરતા હતા એ ચિત્ર જે બનાવ્યું, એ ચિત્ર માટેનું એક અહીંયા વિશેષણ બતાવ્યું છે. આ ગર્ગ સંહિતાનો શ્લોક છે કે કેવી રીતે ભગવાન નૃત્ય કરતા. નૃત્યંતમ મહારાજ વૃષભાનું પુત્રી. રાધાજીની સામે કૃષ્ણ કેવું નૃત્ય કરતા, એ કેવું ચિત્ર બનાવ્યું. કાલે હું તમે એનું વર્ણન કરી, તો તમારા ઘરે પણ ચિત્ર બનાવવું હોય તો આ બનાવજો. પહેલી વખત લલિતા અને વિશાખાએ ચિત્ર બનાવ્યું. કૃષ્ણ નૃત્ય કરતા હોય, ભાંડીર વનમાં નૃત્ય કરતા હોય, યમુનાના કિનારે નૃત્ય કરતા હોય, રાધાજીની સામે નૃત્ય કરતા હોય. રાધાજી ત્યારે કેવા સ્વરૂપમાં હતા? ગર્ગ સંહિતામાં એનું વર્ણન છે. રાધાજી કેમ ઉભા હોય, કૃષ્ણ કેવું નૃત્ય કરતા હોય. કાલીય નાગ ઉપર તો નૃત્ય કરતા ફોટા ઘણાએ જોયા છે, પણ રાધાની સામે કોઈ નૃત્ય કરતો કૃષ્ણ જુએ એ ભાંડીર વનમાં. ભાંડીર વનમાં વૃક્ષ કેવું હતું? મારે શબ્દચિત્ર રજૂ કરવું છે, મારે તો આજે જ કરવું હતું, પણ આજે હું સાંદીપનીમાં જતો રહ્યો. બાકી આજે દ્વિતીય સ્કંદનો છેલ્લો શ્લોક છે. દ્વિતીય સ્કંદમાં એમાં નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ટાય મુહુકુ યોગિના નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણી રમસ્યતે નમઃ. આ શ્લોક છે એમાં રાધસા, એમાં રાધાજીનો ઉલ્લેખ ક્યાં છે દ્વિતીય સ્કંદમાં? મારે આજે કરવું હતું, પણ હવે આજે બસ ખાલી પ્રણામ. આજે બસ આપણે આનંદ માણ્યો. કાલે રાધા અને કૃષ્ણના ભાંડીર વનમાં વિવાહ થશે, એની ચર્ચા કરશું કે શા માટે રાધાજી નાના હતા ત્યાં જ કૃષ્ણને ખોળામાં આપી દીધા હતા રાધાજીને નંદ બાબાએ. અને નંદ બાબાને જ્યારે નંદ બાબાએ રાધાજીને ખોળામાં આપ્યા, ત્યારે શા માટે આપ્યા હતા? ભાંડીર વનમાં એના લગ્ન શા માટે બ્રહ્માજીએ કરાવ્યા? બ્રહ્માજીએ રાધાજીને પોતાની પુત્રી માનીને આપી હતી કે મારી પુત્રી છે ને હું કૃષ્ણને સમર્પિત. તો આપણે એમ થાય કે રાયણ સાથે વિવાહ થયેલા, તો એ કોણ? બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાયણનું પણ ચરિત્ર છે. રાધાજીના જેની સાથે લગ્ન થયા હતા, આપણે એમ થાય કે રાયણ સાથે લગ્ન થયા, કૃષ્ણ સાથે લગ્ન થયા. કોઈ કે રાધાજીએ લગ્ન જ ન કર્યા, વાસ્તવિકમાં છે શું? એ જાણવા માટે કાલે આવવું પડશે તમારે. અહીંયા સુવિધા એવી છે કે લાઈવ પણ નથી, બાકી તો મોબાઈલમાં તમે જોઈ લો. ફરજિયાત સોમનાથ પ્રવાસમાં એવા ભાવ સાથે 1 મિનિટ માટે રાધાજીના નામનો આશ્રય કરવો. શ્રી રાધે જય રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય રાધે, જય શ્રી રાધે જય રાધે, શ્રી રાધે જય જય. આ ફોટો છે, આ સ્ક્રીન નથી, બાકી તમને બતાવે.
આમાં જોઈ લેજો પાંડેજી પાસે. 1 મિનિટ માટે તાલી સાથે. શ્રી રાધે જય રાધે, રાધે જય રાધે, શ્રી 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 રાધે જય રાધે, રાધે રાધે પિયા પિયા, રાધે રાધે પિયા પિયા, રાધે રાધે પિયા પિયા, રાધે રાધે પિયા પિયા, શ્યામા શ્યામા પિયા પિયા, શ્યામા શ્યામા પિયા પિયા, શ્યામા શ્યામા પિયા પિયા, શ્યામા શ્યામા પિયા પિયા, શ્રી રાધે જય રાધે, શ્રી રાધે જય રાધે, શ્રી રાધે જય રાધે, શ્રી રાધે જય રાધે, શ્રી રાધે રાની સરકાર શ્રી વૃંદાવન વિહારી લાલ નમઃ પાર્વતી પતये